बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बायजुराज महारानी, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल जी की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की। वंदो सतगुरु चरण को, करो हूँ धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करना, श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम। राधया सह श्री कृष्णं, युगलं सिंहासने स्थितं। पूर्वोक्तं रूपलावण्यं, दिव्यभूषा सुगंबरम्। चिदादित्यं किशोरांगं, परेधाम्नि विराजितं। स्वरूपं सच्चिदानन्दं, निर्विकारं सनातनं, निर्विकारं सनातनम्। महामति कहे साथ जी, देखो खसम प्यार। ईसा मोहम्मद अंदर आए के, खोल दिए सब द्वार, खोल दिए सब द्वार। बोलो श्री प्राणनाथ प्यारे की। श्री राजजी महाराज पूर्ण ब्रह्म परमात्मा, अनादि अक्षरातीत सच्चिदानंद स्वरूप, एमना पावन पवित्र श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। सदगुरु धनी श्री देवचंद जी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महामती स्वामी श्री प्राणनाथ जी महाराजना श्री चरणों में कोटि कोटि प्रणाम। महामती लालदास जी महाराजना श्री चरणों में कोटि कोटि प्रणाम। ब्रह्म सृष्टि सुंदर सात भक्तजनों ना श्री चरणों में कोटि कोटि प्रणाम प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की, बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की। महामती लालदास जी महाराजना श्री चरणों में આપણે બધા સુંદર સાથ બંગલાજી દરબારમાં બેસી અને એમના મુખારવિંદથી એમની જે આ રચના છે એ વિતક રચનાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ।
કાલે આપણને લાલદાજી મહારાજે કયા પ્રસંગ બતાવ્યા યાદ છે? મને યાદ રહેતું નથી હો, એટલે યાદ કરાવજો. અવગુણ, પછી જો મને યાદ કરાવી દો એટલે આમ લિંક ચાલુ થઈ જાય ત્યાંથી. આ મને ભૂલાઈ બહુ જાય એટલે તમારે યાદ રાખવાનું. इंसा अल्लाह ताला करे, मैं करो तेरो इंसाफ, तेरा तुझको दिलावो, कर दियो तो है सब माफ, कर दियो तो है सब माफ. સ્વામી શ્રી લાલદાસજી મહારાજ આપણને એ બરારબની જે ધરતી, એ બરારબ અરબસ્તાનની અંદર એ લઈ જઈ રહ્યા છે. જે ગાંગજીભાઈના ભાઈ, જેમનું નામ છે ખેતાભાઈ, એ 25 વર્ષ થયા બરારબની અંદર એ ધન કમાવા માટે ગયા છે. હજી ક્યારે એ ભારત પાછા આવ્યા નથી. રાજજી મહારાજનો જે હુકમ થયો અને એ હુકમ શિરોધાર્ય કરી શ્રીજી મહારાજ આજે બરારબની ધરતીની અંદર પહોંચી ગયા. ખેતાભાઈને જાગૃત કરવાની ઘણી બધી કોશિશ કરે છે, પણ ખેતાભાઈ અંકુર ન હોવાને કારણે એમની આત્મા જાગૃત થતી નથી અને એમનું ધામ ગમન થઈ જાય છે. કાલે આપણે સાંભળ્યું તો પાછળથી જે હાકીમ છે એ મોહર લગાવી દે છે, સીલ મારી દે છે. એમને છોડાવવા માટે પ્રાણનાથજી મહારાજ ઘણી બધી મહેનત કરે છે, તો ત્યાંથી પણ એમને ભાગવું પડે છે અને એક પહાડ ઉપર જઈ અને એ રહે છે. અને ત્યાંથી 2 મહિના સુધી એમનો જે મુનિમ છે એમને પણ ફરિયાદ કરે છે, એ પણ ફરિયાદ સાંભળતા નથી. જ્યારે મહામતી પ્રાણનાથજી મહારાજ દુઃખી થઈને, નિરાશ થઈને એ જંગલની અંદર એકાંતમાં બેઠા છે, એ સમયની અંદર એક આરબી સ્વરૂપ ધારણ કરી હુકમના સ્વરૂપ શ્રી રાજજી મહારાજ આવી અને એમની સહાયતા કરે છે. જ્યારે પણ આપણે કોઈ ધર્મના કાર્ય ઉપર ચાલતા હોય અને જ્યારે પણ મુસીબત આવે ને, ત્યારે પરમાત્મા ચોક્કસ આપણી સહાયતા કરે છે. અને જે કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ કાર્યમાં વિઘ્ન આવે ને આવે જ. કારણ કે એ કાર્ય જે આપણે કરી રહ્યા છીએ ને, એ કાર્ય એટલું મહત્વપૂર્ણ હોય તો એમાં એના વિરોધ પણ એટલો જ થાય, ત્યારે એ કાર્ય એટલું સક્ષમ પણ બને છે. તો અહીંયા એમની સહાયતા કરવા માટે ખુદ ધણી આવે છે અને એમની સહાયતા કરે છે. પછી પ્રાણનાથજી મહારાજ એ સુલતાન પાસે જાય છે, જ્યાં નિમાજ પડવા માટે એ શુક્રવારના દિવસે જતો હોય. રસ્તામાં એમનું દાવન, એમનો જામો પકડી લે છે અને એટલો પકડીને ખેંચે છે કે એના એ જામાની કસ જે છે ને એ તૂટી જાય છે, છોડતા નથી. ઘણી બધી વાતો થઈ કે તમે આ શા માટે આવું કર્યું, ત્યારે પ્રાણનાથજી મહારાજ એમને જવાબ આપે છે અને એને બધી હકીકત બતાવે છે કે હું કેટલા દિવસથી આ પરેશાન છું. આ તમારા જે હાકીમ છે એ હાકીમે અમારા ખેતાભાઈની સંપત્તિ ઉપર એમને સીલ મારી દીધું છે, કબજો કરી દીધો છે. ત્યારે એ કલામ જે દુર્લભ હતા, જે રાજજી મહારાજે પત્ર લખીને આપ્યો હતો, એ પણ એમને સમજાવે છે કે આ અત્યારે તમે મારો ન્યાય નહીં કરો ને, તો જ્યારે ખુદા ન્યાય કરવા માટે બેસશે ને, ત્યારે આ જ રીતે તમારો દામન ઝટકી અને મારો જે
સંપત્તિ છે, જે ન્યાય છે, એ ન્યાય હું ખુદાની સામે માગીશ. ત્યારે બાદશાહ ડરી જાય છે કે અત્યાર સુધી કઈ વર્ષો વયા ગયા, આવી રીતે કોઈ આવી અને ક્યારેય ન્યાય માગ્યો નથી, અને એ પણ ખુદાના વાસ્તે, પરવરદિગારના વાસ્તે. આ તો ખુદાનો બંદો છે, તો એનો ન્યાય સૌથી પહેલા કરવો જોઈએ. અને એ કહે છે કે તેરા તુજકો દિલાવું કર દિયા તો હે સબ માફ, કે તારું જે છે ને એ બધું હું તમને અપાવીશ, પણ તમે કાલે આવજો, કારણ કે આજે હું ન્યાય કરતો. આજે આ જુમ્માનો દિવસ છે, એટલે એ ખુદાનો દિવસ છે, એટલે એ ખુદા ન્યાય કરે. અને જ્યારે આ જુમ્માના દિવસે તમે ફરિયાદ કરી છે એ ખુદાના વાસ્તે, તો એનો ન્યાય કાલે હું ખુદા તરફથી કરીશ. કર દિયા તો હે સબ માફ. અને તમે જે આ ગલતી કરી છે ને, કારણ કે એ સુલતાન અને સુલતાનનો આવી રીતે જામો પકડવો ને, અને એ રસ્તામાં જતા હોય તો એ સૌથી મોટો ગુનો ગણાય. એને એ મૃત્યુદંડ મળે છે, અને ભયંકર એ મૃત્યુદંડ એ સમયની અંદર આપવામાં આવતા આ સૌથી મોટો આ ગુનો છે. ત્યારે બાદશાહ કહે છે કે હું, તમે જે ગુનો કર્યો છો ને એ હવે હું તમને માફ કરી દઉં છું. ઓ તો ગયા નિમાજ કો ફેર એ આયે અપને ઘર, હુવા બકત ફજર કા ભેજે ચોકદાર યાદ કર. અને જ્યારે બીજો દિવસ થયો ને, ત્યારે સભા ભરાણી અને બધા હાજર હતા, જેટલા ફરિયાદીઓ હતા એ પણ હાજર હતા. અને રાજા એ સભાની અંદર, કચેરીની અંદર સિંહાસન ઉપર બેઠા છે. અને એ સુલતાન સૌ પ્રથમ કહે છે કે જેને કાલે રસ્તામાં મારી સામે જે ફરિયાદ કરી હતી ને, એને તમે પેલા લઈ આવો. એનો પેલા સૌથી પેલા કોનો મારે ન્યાય કરવો છે? એનો ન્યાય કરવો છે કે જીન ઇમામ કો પકડા ફરિયાદ સુનાઈ કાન. અને જેને આવી રીતે ફરિયાદ કરી હતી ને, એનો ન્યાય સૌથી પહેલા કરવો છે. ત્યારે સિપાહીઓ જે હતા ને, એ સિપાહીઓ ત્યાં સભામાં કહે છે કે ભાઈ એ કોણ શખ્સ છે? ત્યારે પ્રાણનાથજી મહારાજ ત્યાં ઊભા હતા અને કીધું કે ભાઈ એ હું છું. તો એ બે સિપાહીઓ પ્રાણનાથજી મહારાજને સન્માન સાથે એ કચેરીમાં થોડાક નજદીક લઈ જાય છે, રાજાની સમક્ષ, સુલતાનની સમક્ષ એ લઈ જાય છે કે પહોંચે હજુર સુલતાન કે પૂછી બાત હિન્દુસ્તાન કી. શું કહે છે? રાજા આજે એને રાત્રે ઊંઘ નથી આવી, કારણ કે એ બન્યું જ એવું કે આવી ઘટના ક્યારેય થઈ નથી. એ રાજાને રાત્રે ઊંઘ ના આવી, ક્યારે સવાર પડે, ક્યારે સભા ભરાય, અને ક્યારે હું એનો ન્યાય કરું. જો એનો ન્યાય નહીં કરું ને તો ખુદા મને ક્યારેય માફ કરશે નહીં. એને ડર છે. તો જેવા જ પ્રાણનાથજી મહારાજ એમની સામે આવ્યા, એ બંને સિપાહીઓ બંને બાજુ એક એક સિપાહીઓ છે, અને એટલા પૂરા સન્માનથી એમને લઈ આવે છે. અને એ ત્યાં આવે છે, અને સુલતાન એની સામે વાતો કરે છે કે પહોંચે હજુર સુલતાન કે પૂછી બાત હિન્દુસ્તાન. શું પૂછ્યું? હિન્દુસ્તાનની, ભારતના સમાચાર એમને પૂછ્યા કે ભાઈ તમારા ભારતની અંદર શું ચાલી રહ્યું છે, હિન્દુસ્તાનની અંદર શું ચાલી રહ્યું છે, તમારા હિન્દુ ધર્મની અંદર. કે હકીકત પૂછી ઇસ્લામ કી યો કર કહે સુલતાન. તમારા હિન્દુ ધર્મની અંદર કેવો પ્રચાર ચાલી રહ્યો છે, આવી બધી વાતો સુલતાન પૂછી રહ્યા છે. પ્રાણનાથજી મહારાજ એમને જવાબ આપે છે કે રાજી હોય બાતે કરી તે ક્યો ફરિયાદ ન કરી દીવાન. અને સુલતાન આવી રીતે વાતો કરતા કરતા પ્રાણનાથજી મહારાજને, શ્રીજી મહારાજને કહે છે કે તમે મારા દીવાનને ફરિયાદ કેમ ન કરી? અને દીવાન એ પણ સભામાં હાજર હતો, અને એનું શરીર એટલું ધ્રુજવા લાગ્યું, કારણ કે આજે મહેરાજ ઠાકુર એમની સામે છે, સુલતાનની સામે, અને ફરિયાદ જે કરી હતી મુનિમને, એ મુનિમે 2 મહિના સુધી ધક્કા ખવડાવ્યા, પણ એની ફરિયાદ સાંભળી નહીં. અને એ મુનિમને એટલો ડર છે એના હૃદયની અંદર કે આજે મારું નામ આપી દેશે ને તો મને પણ મોતની સજા મળશે. તબ બચાયા તિનકો મિન સુનાઈ કાન. પણ આ તો પરવરદિગાર, પ્રાણનાથ, ઇન્દ્રાવતીની નિર્મલ આત્મ એ કોઈને સજા આપતા નથી, એ બધાને બચાવે છે. બધાને ઉગારવા માટે એ સ્વરૂપ આ બ્રહ્માંડની અંદર અહીંયા આવ્યું છે, તો એ કોઈને સજા આપે
આ બંધનમાંથી છોડાવવા માટે એ સ્વરૂપ છે. પ્રાણનાથજી મહારાજ એમને બચાવે છે કે મેં દિવાનને ફરિયાદ ન કરી ત્યારે દિવાનના ધબકારા છે ને ઓછા થયા, પણ જે હાકીમ હતો ને એની ફરિયાદ કરી કે આ જે હાકીમ છે, કારણ કે હાકીમની ફરિયાદ ન કરે તો ઓલા સીલ મારેલા છે ને એ તૂટે નહીં. એટલે હાકીમની ફરિયાદ કરી અને જે મુનિમ છે એ મુનિમને અહીંયા બચાવી લે છે. તબ બહુત રાજી ભય શેખ સલાહ કી કરી ફરિયાદ. એ જે હાકીમ છે એનું નામ શેખ સલાહ હતું, એની ફરિયાદ કરી. પણ આ બધું સુલતાન જાણતો હતો. આ સુલતાન છે ને એ બધું જાણતો હતો કે આ છેલ્લે હારી થાકીને મારી પાસે આવ્યા છે, એમણે આને ફરિયાદ કરી નથી. અને જ્યારે શ્રીજીના મુખથી આ વચન નીકળ્યા કે મેં કોઈને ફરિયાદ કરી નથી, ત્યારે એ સુલતાન એટલો રાજી થયો કે આ ખુદાના બંદા અનેક બંદા છે, એની અંદર કેટલો ન્યાય છે કે જેને એને હેરાન કર્યા, જેની સંપત્તિ ઉપર બુરી નજર કરી, છતાં પણ એ એને બચાવવા માગે છે. સુલતાન ખૂબ રાજી થાય છે. ઉસી બકત હુકમ હુઆ જાહિર ઉખાડું બુનિયાદ. અને તરત જ એ શેખ સલાની સામે એને હુકમ કર્યો સુલતાને કે એને હવે જાહેર ઉખાડું શું કહે છે કે એને હું પદ ભ્રષ્ટ કરી દઉં, એને મોતની સજા આપું જો મારા હુકમને તમે અનાદર કરશો તો. એક પત્ર લખીને સિપાહીને આપ્યા અને કીધું કે તમે આની સાથે જાઓ અને ત્યાં જઈ અને હાકીમને આ મારો પત્ર એને આપજો. જો એ મારા પત્રના મારા હુકમનો અનાદર કરશે ને તો એને મોતની સજા ફરમાવવામાં આવશે. એ બંને સિપાહીઓ પ્રાણનાથજી મહારાજને લઈ અને અહીંયા આવે છે જ્યાં વખાર હતી. એ હાકીમ ત્યાં જ હતો અને એને પત્ર આપે છે તો તરત જ જે ચાવી કુંજી જે કાંઈ હતું ને વખાર એ બધું જ જે એને જપ્ત કરી લીધું હતું બધું જ પ્રાણનાથજી મહારાજને આપી દીધું. કારણ કે સુલતાનનો હુકમ અને સુલતાનનો હુકમનો અનાદર કરવો ને એટલે મોતને બોલાવો દેવો એ બરાબર છે. પણ એના દિલની અંદર જે રોષ છે ને એ ગયો નહીં. પ્રાણનાથજી મહારાજ એ વખારની ચાવી લીધી અને એ જ્યારે ખોલીને બધી સંપત્તિ એકઠી કરી અને પ્રાણનાથજી મહારાજ હજી ખેતાભાઈની તો ઘણી બધી સંપત્તિઓ હજી ફેલાયેલી હતી, તો એ ધન ભેગું કરવા માટે બહાર જાય છે તો અહીંયા હાકીમ પાછળથી એ ગોડાઉનને આગ લગાવી દે છે. જે કાંઈ હતું ને એ બધું જ બળીને ભસ્મ થઈ ગયું. હાકીમના મનની અંદર આ તરંગ ઉઠ્યા કે મારા હાથમાં ન આવ્યું ને તો એના હાથમાં પણ હું આવવા દઉં નહીં. બીજું તો કાંઈ કરી શકતા નથી. જે સંપત્તિ એને હડપી લેવી હતી એ સંપત્તિ એના હાથમાં ન આવી તો એની અંદર એવો ખરાબ વિચાર આવ્યો કે મારી પાસે મને ન મળી તો એને પણ મળવી જોઈએ નહીં. અને ગોડાઉનમાં આગ લગાવી દીધી અને શ્રીજી મહારાજ જ્યારે બહારથી પાછા આવ્યા ને તો અહીંયા આવીને જોવે છે તો ચારો બાજુ ધુવાણો ધુવાણો ને આગ લાગી ગઈ છે. ગોડાઉનમાં બધું બળીને ખાક થઈ ગયું છે. અને પછી જ્યારે એમાં થોડુંક આગા પાછું કરીને ગોઈતું તો એક ખંજર હતી જેમાં કરોડો રૂપિયાના ડાયમંડ હીરા એમાં જડેલા હતા. સોનાની એક ખંજર હતી. થોડી ઘણી આવી સોનાની વસ્તુઓ એ બધી થોડીક હાથમાં આવી અને એ ભેગી કરી. બાકી તો બધું બળીને ભસ્મ થઈ ગયું. સુની બાત શ્રી દેવચંદજી ભેજે બિહારીજી શ્યામ. અને જ્યારે પ્રાણનાથજી મહારાજ આ ખેતાભાઈનું અવસાન થયું ને ત્યારે નવતનપુરી ધામની અંદર એક પત્ર લખી અહીંયા જામનગરની અંદર એ સમાચાર પહોંચાડ્યા. ત્યારે દેવચંદજી મહારાજે બિહારીજી મહારાજ અને શ્યામજી ભાઈને અહીંયા પ્રાણનાથજી મહારાજ મહેરાજ ઠાકોરની સહાયતા કરવા માટે બરારબમાં મોકલે છે. સુની બાત શ્રી દેવચંદજી ભેજે બિહારીજી શ્યામ. કેટલા? 2 જણા. લાલદાસજી મહારાજે અહીંયા 2 જ વ્યક્તિના નામ બતાવ્યા છે, પણ આપણા જે પરમહંસો થયા, જે બીજા વિતકોની રચના થઈ છે એ વિતકોની અંદર 3 વ્યક્તિના નામ બતાવ્યા છે કે એક બિહારીજી મહારાજ હતા, શ્યામજીભાઈ હતા અને એક માનજીભાઈ પણ હતા. આ 3 વ્યક્તિ. બીજા વિતકકારો એની અંદર એ બતાવે છે
કે પહોંચે આયે બરારબ મુલાકાત કરી ઈસ ઠામ. બિહારીજી મહારાજ અને શ્યામજી ભાઈ અહીંયા બરારબની અંદર આવે છે, પ્રાણનાથજી મહારાજની સાથે મુલાકાત કરે છે. અને પ્રાણનાથજી મહારાજ તો એ બધું જ જે કાંઈ હતો ને હિસાબ કિતાબ, એ બધો જ હિસાબ કિતાબ બિહારીજી મહારાજના ચરણોમાં આપી દે છે. અને કીધું કે જે આજે આગ લાગી એમાં આ બધું બળી ગયું, આ તમે જોઈ રહ્યા છો આ ગોડાઉનમાં આગ લાગી ગઈ છે, અને આટલું જે વધ્યું છે ને એ આ તમે લઈ અને નવતનપુરીમાં જાઓ. બધો જ હિસાબ કિતાબ આપી દીધો, જે કાંઈ સંપત્તિ હતી ને એ પણ લઈને આપી દીધી. બિહારીજી મહારાજ, માનજી ભાઈ અને શ્યામજી ભાઈ એ લઈ અને ત્યાંથી નીકળે છે. અને અહીંયા પ્રાણનાથજી મહારાજે બિહારીજી મહારાજને આ 4 વર્ષની અંદર જે કાંઈ ઘટના થઈ ને એ બધી જ ઘટના એમને બતાવી દે છે કે અહીંયા આવું આવું થયું અને આટલા પરેશાનીમાંથી નીકળી અને આટલું જ કંઈક હાથમાં આવ્યું છે, તો તમે એને લઈ અને સદગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત કરો. તો એ ત્રણેય જણા એ નાવ ઉપર બેઠા, અને જ્યારે નાવમાં બરારબથી જ્યારે ભારત આવે ને તો પણ 40 દિવસ લાગે. એ પણ પવન અનુકૂળ હોય તો, નકર એનાથી પણ વધારે સમય લાગે. પણ ખેતાભાઈ અને ખેતાભાઈને ખબર જ હતી પહેલેથી કે આ મારું જે ધન છે ને એ કયા રસ્તેથી આવેલું છે ને એ પ્રાણનાથજી મહારાજને પહેલા જ બતાવી દીધું હતું. તો પેલા શું થયું? આગની અંદર ભસ્મ થઈ ગયું. 80% જેવું તો આગની અંદર, અગ્નિની અંદર બળીને ભસ્મ થઈ ગયું. અને કાંઈક થોડુંક વધ્યું એ બિહારીજી મહારાજને આપ્યું. અને એ નાવ ઉપર બેઠા છે, એ જઈ રહ્યા છે, સમુદ્ર યાત્રા કરી રહ્યા છે. અને એ બિહારીજી મહારાજના હાથમાં જે હીરા જડિત કટાર હતી એ હાથમાં ને હાથમાં આમ જોઈ રહ્યા છે કે કેટલા સુંદર આ હીરા આમાં જડેલા છે, આ સોનાની કટાર છે. અને એ આમ જોતા જોતા થોડુંક આમ પગ લપસી ગયો અને એ કટાર ગઈ દરિયામાં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અને એ કટાર જ્યારે આમ લેવા માટે ઝડપથી જાય છે તો હાથમાં, બીજા હાથમાં જે પોટલું હતું ને એ પણ પાણીમાં પડી જાય છે. ખેતાભાઈએ કીધું હતું કે આના 3 જ ગતિ છે, અનિતિનું ધન કમાયેલી 3 ગતિ હોય, કાં એ આગમાં બળી જાય, અને કાં એ પાણીમાં ડૂબી જાય, અને કાં એ રજવાડામાં જાય. આ ધર્મના કામે કામ ન આવે અને એ પરિવારના માટે પણ એ કામ આવતું નથી. તો અહીંયા તને ત્રણેય જણા હવે શું કરે કે જે મહારાજ ઠાકુરે ધન સંપત્તિ જે કાંઈ હતી એ તો આપી, પણ આવી ઘટના થઈ, બધું પાણીમાં ડૂબી ગયું. તો હવે શું કરશું? ત્રણેય જણા વિચાર કરે છે, મંત્રણા કરે છે કે હવે આપણે કંઈક કરવું પડશે. જેવા જ નવતનપુરી ધામમાં પહોંચ્યા તો શું કર્યું? વાલબાઈ જે ફઈ છે, ગાંગજી ભાઈના, ખેતાભાઈના જે બહેન છે, એમની કાન ભંભેરણી ચાલુ કરી દીધી કે અરે ફઈ, આ મહારાજ ઠાકુર હવે મહારાજ ઠાકુર નથી રહ્યા, એ 4 વર્ષમાં બદલી ગયા છે. શું કીધું? એ 4 વર્ષ બરારબમાં રહ્યા ને તો ત્યાંની હવા એને લાગી ગઈ છે. એને એટલો સંપત્તિનો મોહ થઈ ગયો કે અમને કાંઈ આપ્યું નહીં, ખાલી હાથે કાઢ્યા. અને એ આવવાનું પણ નામ લેતા નથી. એ સંપત્તિનો કબજો જમાવીને બેસી ગયા છે. આ તમારી સંપત્તિ છે, તમારા ભાઈની સંપત્તિ છે, એ તમને મળવી જોઈએ. આ મહારાજ ઠાકોર કબજો કરીને આ કાન ભંભે. આ જો આ વાલબાઈ, કાલે આપણે જોયું ને કે વાલબાઈ એટલે વાલબાઈ એટલે વાલબાઈ. કેટલું સુંદર એમનું પાત્ર. જ્યારે જેવું પાત્ર ભજવવાનું હોય ને, જ્યારે મહારાજ ઠાકોર 2 પૈસા ભાર અનાજ કરી દીધું અને એનું ચિત્ત ધામમાં એ લાગી ગયું, ત્યારે બચાવ્યા કોને? વાલબાઈએ. કોને બચાવ્યા? વાલબાઈએ. અને એ જ વાલબાઈને ખબર છે, કારણ કે જ્યારે 12 વર્ષના પ્રાણનાથજી મહારાજ હતા, એ 12 વર્ષના હતા ત્યારે સદગુરુ મહારાજે કીધું હતું કે આના જ હાથથી જાગણી. એટલે તો એ વારંવાર કહેતા હતા કે તુમકો ડર નહીં લગત. કોને કહી રહ્યા હતા? સદગુરુ મહારાજને.
કે તમને આ મહેરાજ ઠાકોર આ તન છોડવાની તૈયારીમાં છે, એનું શરીર સુકાઈને એક લાકડી જેવું થઈ ગયું છે, એનું શરીર પીળું થઈ ગયું છે, તો તમને કાંઈ ડર લાગતો નથી? અને એ વાલબાઈને આજે આ ફરિયાદ કરવા માટે બિહારીજી મહારાજ અને શ્યામજી ભાઈ ને માનજી ભાઈ અને એ માની પણ ગયા. એને જરાય વિચાર ના આવ્યો કે એ મહારાજ છે, ઇન્દ્રાવતીની આત્મા છે, એને સંપત્તિમાં ક્યારેય મોહ ન હોય. એના સ્ત્રીના, એના ધર્મપત્નીના જે આભૂષણો હતા એ પણ સદગુરુ મહારાજના ચરણોમાં સમર્પિત કરી દીધા. તો આ નાની એવી સંપત્તિમાં મહેરાજ ઠાકોર ક્યારેય એને ઇન્ટરેસ્ટ ન હોય. આ વાલબાઈ અને વાલબાઈએ શું કીધું? બિહારીજી મહારાજ આટલી બધી એ વાતો કરી અને વાલબાઈ આવે છે સદગુરુ મહારાજ પાસે. સદગુરુ મહારાજ પાસે આવીને કહે છે કે આ મહારાજ ઠાકોરે આ જે સંપત્તિ છે એ સંપત્તિને હડપી લીધી છે, અને હવે જ્યારે એ અહીંયા આવે ને તો તમે એના પ્રણામ સ્વીકાર કરતા. જો તમે એમના પ્રણામ સ્વીકાર કરશો તો હું કૂવામાં. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે એક તરફ વાલબાઈ છે, એક તરફ પ્રાણાજી મહારાજ છે, અને સદગુરુ મહારાજ આ શું કરે? કેની તરફ ન્યાય કરે? સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે વાલબાઈની પ્રતિજ્ઞા. વાલબાઈ અહીંયા પ્રતિજ્ઞા લે છે કે જો તમે મહેરાજ ઠાકોરને પ્રણામ એના સ્વીકાર કરશો, એમની સાથે તમે વાત કરશો, તો હું કૂવામાં પડીને આત્મહત્યા કરી લઈશ. પણ સદગુરુ ધણીસિંહ દેવચંદજી મહારાજ, પ્રાણનાથજી મહારાજનું જે સ્વરૂપ છે મહેરાજ ઠાકોર, એમની ઉપર એમને પૂર્ણ વિશ્વાસ કે એમના દ્વારા આ લીલા થવાની છે, આ તો રાજી મહારાજનો હુકમ છે. તો એ મહેરાજ ઠાકોર ઇન્દ્રાવતીની જે નિર્મળ આત્મા છે ને, કદાચ હું એમના પ્રણામ નહીં સ્વીકાર કરું તો એ ઇન્દ્રાવતીની આત્મા મારા પ્રત્યે એક લેશ માત્ર પણ ક્યારેય શંકા આવશે નહીં. પણ જો હું એમના પ્રણામ સ્વીકાર કરીશ તો આ તો વાલબાઈ છે. વાલબાઈનું પાત્ર એવું, બે તરફનું પાત્ર છે, અને વાલબાઈ જો કદાચ એ પ્રતિજ્ઞા લીધી અને પ્રણામ મેં સ્વીકાર કર્યા તો એ સાચે જ વાલબાઈ એ કૂવામાં પડીને આત્મહત્યા કરી લે. પ્રાણનાથજી મહારાજ બરારબની અંદર છે, અને એ બરારબની અંદર બિહારીજી મહારાજ શ્યામજી ભાઈને મોકલા પછી હજી ઘણી બધી સંપત્તિ જે દૂર દૂર સુધી ફેલાયેલી હતી એમને એકઠી કરી, અને જ્યારે એ નવતનપુરી આવવા માટે નીકળે છે, નવતનપુરી આવે છે ને, ત્યાં પાછું 1 વર્ષ વ્યતીત થઈ જાય છે. એટલે 5 વર્ષ સુધી 1703 થી લઈ અને 1708 સુધી આ બરારબની અંદર પ્રાણાજી મહારાજ રહે છે. અને જ્યારે પ્રાણાજી મહારાજ અહીંયા નવતનપુરી જામનગરની અંદર આવવા માટે આવી રહ્યા છે, ત્યારે વાલબાઈને ફરીથી બિહારીજી મહારાજ અને એના દિલની અંદર તો ડર જ હતો ને. બિહારીજી મહારાજને શ્યામજીભાઈ, માનજીભાઈ, કારણ કે સંપત્તિ તો દરિયામાં ડૂબી ગઈ હતી, કાંઈ હાથમાં તો આવ્યું નહીં, અને જે કાંઈ વાલબાઈને કહેવામાં આવ્યું એ બધું ખોટી કહાનીઓ બનાવી દીધી હતી. તો અહીંયા ફરીથી એમને ડર લાગ્યો, તો ફરીથી વાલબાઈને કહે છે બિહારીજી મહારાજ કે મહેરાજ ઠાકોર આવી રહ્યા છે, તમે ધ્યાન રાખજો, આ તમારા ભાઈની સંપત્તિ છે, જે કાંઈ લઈને આવે ને કાંઈ તમને મળવી જોઈએ અને કાં એ રાજ દરબારમાં જાવી જોઈએ. તો વાલબાઈએ શું કર્યું? જામનગરના રાજા ત્યાં જઈ અને ફરિયાદ કરી દીધી કે મારા ખેતાભાઈની સંપત્તિ આ મહેરાજ ઠાકોરે હડપી લીધી છે, અને એ આવી રહ્યા છે, કાં તો અમને આપો અને કાં તમારા રાજકોષમાં જમા કરો. અને રાજા તો રાજા, એને તો સંપત્તિની લાલચ હોય જ. સિપાહીઓ દરિયા કિનારે બેસાડી દીધા. જેવું ઢાવ આવે છે તો મહેરાજ ઠાકોર શ્રીજી મહારાજને એ કેદ કરી લે છે. સીધા જ રાજ દરબારમાં બધી સાધન સામગ્રી જે કાંઈ હતી એ બધું લઈને ક્યાં ગયા? રાજ દરબારમાં. અને એ રાજ દરબારમાં જઈ અને પ્રાણાજી મહારાજની ઇન્કવાયરી બેસે છે, અને એ કારણ કે 5 વર્ષથી જે સંપત્તિ એકઠી કરી રહ્યા હતા તો કેટલો હિસાબ હોય, અને એ હિસાબ આપતા આપતા એમને 1.5 થી 2 મહિના સમય થઈ ગયો. અને જ્યારે એ પ્રાણાજી મહારાજ, આ માયાનું પહેલું યુદ્ધ છે,
ત્યાં નિર્દોષ સાબિત થયા અને પ્રાણનાથજી મહારાજને જ્યારે રાજ દરબારમાંથી એ મુક્ત થયા, સીધા જ ક્યાં આવે છે? સદગુરુ મહારાજ પાસે. વાલબાઈ ઊભા છે કુવાના કિનારે. સદગુરુ મહારાજ ચર્ચા કરી રહ્યા છે, સુંદર સાત બિરાજમાન છે. આ બાજુ બિહારીજી મહારાજ, શ્યામજી ભાઈ, માનજી ભાઈ અને નજર સામે દેખાય એવી રીતે વાલબાઈ કુવાના કિનાર ઉપર ઊભા રહી ગયા. પ્રાણનાથજી મહારાજ આવે છે કે આજે 5 વર્ષ થયા હું બરારબની અંદર હતો, મારા ધણીને હું મળ્યો નથી, અને એમના ચરણોમાં જઈ અને પ્રણામ કરો અને એમની સાથે, કારણ કે એમની જે મીઠું મુખારવિંદ છે, એમની રચના પણ એટલી જ મીઠી, અને એના મુખારવિંદથી જ્યારે મને એ બોલાવશે, મારી સાથે વાતો કરશે એ મીઠી મીઠી, તો આ બરારબની ધરતીમાં જે મેં 5 વર્ષ કાઢ્યા ને, જે દુઃખની અંદર, જે વિયોગની અંદર, તો મારો દુઃખ આ જે વિરહ છે ને એ બધો જતો રહેશે. જેવા જ રાજ દરબારમાંથી આવે છે, મનોમનની અંદર એટલો હરખ છે કે જેવા હું ક્યારે સદગુરુને મળું, ક્યારે હું ધણીને મળું, કે ક્યારે એના ચરણોમાં હું પ્રણામ કરું. આવીને પ્રણામ કરે છે, પણ સદગુરુ મહારાજ એમના પ્રણામનો જવાબ આપતા નથી. ઇન્દ્રાવતી વિચાર કરે છે, ઘણી રાહ જોવે છે કે સદગુરુ મહારાજ ક્યારે મને બોલાવે, ક્યારે મારી સાથે વાતો કરે. થોડોક સમય થયો ત્યારે મહેરાજ ઠાકોર ઇન્દ્રાવતીને થયું કે કંઈક નવું થયું છે, કારણ કે આ વાતની મહેરાજ ઠાકોરને ખબર નથી. અને ઇન્દ્રાવતીની આત્મ એ પણ એટલી બળવાન. ઇન્દ્રાવતીની આત્મા રાહ જોઈ રહી છે કે ક્યારે મને સદગુરુ બોલાવે, ક્યારે મને સદગુરુ બોલાવે. અને જેવા જ સદગુરુ મહારાજની સામે જોવે છે તો સદગુરુ મહારાજ પોતાનું મુખ ફેરવી નાખે છે. શ્રીજી મહારાજની સામું સદગુરુ મહારાજ જોતા નથી. એમના ઉપર એમની અમી દ્રષ્ટિ એ પાડતા નથી. એની જે અમી દ્રષ્ટિની વર્ષા છે એ વર્ષા આજે થતી નથી. નકર ઇન્દ્રાવતી જ્યારે પણ સદગુરુ મહારાજના ચરણોમાં આવે ને, તો સદગુરુ મહારાજના હૃદયની અંદર એટલો હરખ હતો, અને એ હરખથી એમની જે દ્રષ્ટિ છે એ ઇન્દ્રાવતીની ઉપર એ દ્રષ્ટિ આપતા, અને ઇન્દ્રાવતીને પણ એ હરખ થતો. આજે એ કાંઈ થયું નહીં. ત્યારે ઇન્દ્રાવતી પણ વિચાર કરે છે કે જ્યાં સુધી મારા સદગુરુ મહારાજ મને નહીં બોલાવે ત્યાં સુધી હું પણ એમના ચરણોમાં પ્રણામ કરવા જઈશ નહીં. ઘણો સમય ત્યાં બેઠા રહ્યા. હૃદય એનું રડી ગયું આજે, કારણ કે આ 5 વર્ષ ત્યાં બરારબમાં જે માયામાં કાઢ્યા ને, જે દુઃખોમાં કાઢ્યા ને, એનું દુઃખ ન લાગ્યું. પણ આજે પ્રેમથી જે પ્રણામ કર્યા, એ પ્રેમના જે પ્રણામના પ્રેમ જે દ્રષ્ટિ હતી ને, એ દ્રષ્ટિ મળી નહીં, એ પ્રણામનો જવાબ ન મળ્યો, તો એના હૃદયની અંદર અગાધ એ દુઃખ લાગે છે ઇન્દ્રાવતીને. એને એટલો વિરહ થાય છે કે જ્યાં સુધી મને મારા ધણી, મારા સદગુરુ મહારાજ મને ન બોલાવે ને, ત્યાં સુધી હવે હું ઇન્દ્રાવતી નાર છું, પરમધામની આત્મા છું, તો હું પણ જવા વાળી. કારણ કે આની અંદર પણ એક લીલા છે, આ કારણ છે. આ કઈ કારણો છે, અને એ કારણ વગરનું કોઈ કાર્ય થતું નથી. જેમાં વ્રજની અંદર 11 વર્ષ 52 દિવસ સુધી લીલા થઈ, એમાં 52 દિવસનો જે વિયોગ થયો એનું જે કારણ છે, એવી જ રીતે અહીંયા પણ કારણ છે. કારણ કે કાલમાયના બ્રહ્માંડમાંથી કૃષ્ણજીને યોગમાયાના બ્રહ્માંડમાં એ સખીઓને રાસ રમવા માટે લઈ જવાના હતા, અને એ જ્યાં સુધી એના હૃદયની અંદર વિયોગ ન થાય, એ વિયોગ રૂપી અગ્નિની અંદર જ્યાં સુધી એનું હૃદય તપે નહીં, ત્યાં સુધી, જ્યાં સુધી એ સોનાને તપાવવામાં ન આવે ને, ત્યાં સુધી એ કંચન બનતું નથી. તો અહીંયા વ્રજની અંદર જે 52 દિવસના વિયોગની અંદર ગોપીઓને જે વિયોગ આપ્યો ને, તો એ ગોપીઓના હૃદય જે તડપા ને, એના કરતા 1000 ગણા કૃષ્ણનું હૃદય તડપ્યું. કારણ કે કૃષ્ણ એ ગોપીઓને એક ક્ષણ માટે દૂર કરવા માંગતા, પણ એને યોગમાં એનો બ્રહ્માનંદ અને ભજનાનંદ લીલાનો એ ગોપીઓને આનંદ આપવાનો હતો, એ અક્ષરને આનંદ આપવાનો હતો. એટલે એ હૃદયને જે આ કાલમાયના બ્રહ્માંડની જે માયા છે ને, તો એના હૃદયની અંદર એક લેશ માત્ર પણ એ માયા રહેવી જોઈએ નહીં.
સદગુરુ મહારાજ અત્યારે અહીંયા એ જ લીલા કરી રહ્યા છે, ધામના ધણી એ જ લીલા કરી રહ્યા છે કે ઇન્દ્રાવતીના ધામ હૃદયની અંદર જ્યારે સદગુરુ મહારાજને બિરાજવાનો સમય થશે ત્યારે ઇન્દ્રાવતીનું હૃદય એ પરિપક્વ થઈ જવું જોઈએ. એ હૃદય એ વિરહ અગ્નિમાં તપી અને એટલું કંચન સુવર્ણ બની જવું જોઈએ કે જ્યારે ધામના ધણી એ ઇન્દ્રાવતીના હૃદયને ધામ બનાવી અને બિરાજમાન થાય, બીજો જામો પહેરે અને એ જામાની અંદર સદગુરુ મહારાજ લીલા કરે. આ છે કારણ. તો શું સદગુરુ મહારાજને ખબર નથી કે ઇન્દ્રાવતી મહેરાજ ઠાકોર એ નિર્દોષ છે? છતાં પણ એમના પ્રણામ ન સ્વીકાર્યા. આ રાજજી મહારાજનો હુકમ છે. તો અહીંયા સામે પણ જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ છે. તો એ જ સ્વરૂપની અંદર એટલું જ બળ છે કે જ્યાં સુધી સદગુરુ મહારાજ મને ન બોલાવે ને ત્યાં સુધી હું પણ એના ચરણોમાં પ્રણામ કરવા જાય છે. જેવી રીતે વ્રજમાં થયું એ જ લીલા અહીંયા ફરીથી થઈ. કૃષ્ણએ કીધું કે જ્યાં સુધી તમે નહીં બોલાવો ને ત્યાં સુધી હું નહીં બોલું, અને ગોપીઓએ કીધું કે જ્યાં સુધી તમે નહીં બોલાવો ત્યાં સુધી અમે પણ બોલવા વાળીઓ નથી. શ્રીજી મહારાજ પોતાના ઘર જે મેળી મંદિર છે એ મેળી મંદિરમાં આવે છે અને મેળી મંદિરમાં આવી અને સદગુરુ મહારાજનું ચિંતન કરે છે, સદગુરુના સ્વરૂપનું ચિંતન કરે છે. સદગુરુ 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 રાજ રાજ પિયું પિયું. 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ નવતનપુરીમાં. અને એ નવતનપુરીથી મેળી મંદિર કેટલું દૂર? બધા ગયા છો ને મેળી મંદિર? પ્રાણનાથજી મહારાજનું જે ઘર છે જોયું છે ને બધાએ? કેટલું દૂર છે? ચાલીને જાવ ને તો 5 થી 7 મિનિટનો રસ્તો છે, એકદમ નજીક. અને એક જ પુરીમાં બેઠા છે, નથી આ બોલાવતા અને નથી ઇન્દ્રાવતી જાતા. સદગુરુ મહારાજ બોલાવતા નથી, ઇન્દ્રાવતી જાતી. સદગુરુ ઇન્દ્રાવતીજી આજે 2 વર્ષથી આ નવતનપુરી ધામની અંદર મેળી મંદિરમાં એકાંતમાં બેસી અને સદગુરુનું ચિંતન કરી રહ્યા છે. આ માયાનું બલ જોવો તમે. એક જ પુરીમાં બેઠા છે. સદગુરુ મહારાજના નવતનપુરીના આંગણામાંથી જ્યારે મહેરાજ ઠાકોર ત્યાંથી નીકળે છે તો એનું હૃદય કેટલું દુઃખી થતું હશે. અને આ 2 વર્ષ જ્યારે વ્યતીત થયા એમાં સૌથી મોટા ભાઈ જે સામલિયા ભાઈ છે ને, એ સામલિયા ભાઈના ધર્મ પત્નીને મોકો મળી ગયો. શું થયું? ગોવર્ધનભાઈ અને મહેરાજ ઠાકોર જ્યારે નાના હતા ત્યારે કોને મારવા દોડ્યા હતા? સામલિયા ઠાકોરને. તો અહીંયા ભાભીએ મેણું માર્યું. બસ તમે ભૂલી ગયા? જે સદગુરુ મહારાજ માટે તમે તમારા ભાઈને તલવાર કાઢીને મારવા માટે દોડ્યા હતા, આજે એ જ સદગુરુ મહારાજ તમને બોલાવતા નથી. તમે કાંઈ માયાના કામકાજ પણ કરતા નથી. તમને આ ઘરની જવાબદારીની કાંઈ પડી છે કે નહીં? એના ભાભીએ જ્યારે મેણું માર્યું ને ત્યારે એના હૃદયની અંદર, શ્રીજી મહારાજના હૃદયની અંદર આગ લાગે છે. અને એ ત્યાંથી જાય છે ક્યાં? ધ્રોલ. યહાં સેતી ફેર કે આયે કલાજી પાસ, તહાં જાય રોજગાર કી દિલ में રાખી આસ. ધ્રોલ આવે છે, કલાજી પાસે આવે છે અને ત્યાં જઈને કહે છે કે હું કેશવ ઠાકોરનો દીકરો છું, જો મારા માટે કાંઈ સેવા હોય તો મને આપો. અને કેશવ ઠાકોરનું જે નામ સાંભળે ને તો મોટા મોટા રાજા પણ એમને સિંહાસન આપી દે, ખુરશી આપી દે. તરત જ એને કીધું કે તમારા એ દિવાન અને તમે દિવાનના દીકરા, એના જેવી દિવાનગીરી કોઈ કરતું નથી. આજથી તમે આ મારા ધ્રોલ, આ રાજ્યની દિવાનગીરી તમે સંભાળો, કારણ કે તમારા સિવાય બીજું કોઈ સંભાળી શકશે. અને જ્યારે મહેરાજ ઠાકોર શ્રીજી મહારાજ એ દિવાનગીરી સંભાળતા હોય ને તો રાજાને કોઈ જાતની ચિંતા થાય નહીં. કલાજી કે 5 રહે બરસ દોઈ. કેટલા વર્ષ રહ્યા? 2 વર્ષ સુધી અહીંયા ધ્રોલની અંદર રહ્યા. 2 વર્ષ જામનગરની અંદર અને 5 વર્ષ બરારમ. કેટલા થયા વર્ષ? 9 વર્ષ થયા. 1703 થી લઈ
અને 1712 આવી જાય છે. સદગુરુ મહારાજ હવે આ લીલા સંકેલવાનો સમય આવી ગયો. સદગુરુ મહારાજની સુરતા જ્યારે ધામ પહોંચે છે, પણ અહીંયા ઇન્દ્રાવતીની આત્મા એ રડી રહી છે. તમે એ ઇન્દ્રાવતીને આ જે વિરહ છે ને, આ પ્રસંગનો વિરહ, એને તમે સટૃતિમાં જોજો. જે આપણી 6 ઋતુ છે એ એક એક ઋતુની અંદર ઇન્દ્રાવતી આ જ વિરહ ઠલાયો છે. આ જ વિરહની વ્યથા સટૃતિ ગ્રંથની અંદર કરી છે કે અમે એક જ પુરીની અંદર બેઠા હતા, પણ આ માયાનું એટલું બળ છે. જો તમે આ માયાને હલકી ન સમજતા, એ ધામના ધણી છે, એ ધામના ધણીના ચરણોમાં મને આ માયા જવા દેતી નથી. અને એ જ વાલબાઈ, આ વાલબાઈ 2 પ્રકારનું જ્યારે પાત્ર ભજાવતા હોય ને, હવે તમે એ વાલબાઈને જોજો તો ફેર આએ ગુજરાત છે કલાપે માંગી બક્ષિસ. અને અહીંયા ધ્રોલના જે રાજા કલાજી હતા ને, તો એને ગુજરાતના જે એનાથી જે ઉપરના જે રાજા હતા એની પાસેનું કંઈક થોડું ઘણું કર લીધું હતું. તો એ કામ કરવા માટે એ 8 મહિના સુધી એ અમદાવાદ ગયા અને એ અમદાવાદનું કાર્ય પૂરું કરી અને ફરીથી પાછા જ્યારે એ ધ્રોલની અંદર આવે છે, ત્યારે સંબંધ 1712 અબ મેં પાઉં શીખ. પણ ઇન્દ્રાવતીનું ભલે અહીંયા આ શરીરથી બધું કાર્ય કરી રહ્યા, પણ એની આત્મા તો સદગુરુ મહારાજના ચરણોમાં છે. એ સદગુરુ મહારાજનું હર પલ એ ચિંતન કરી રહ્યા છે. અને કલાજીને કહે છે કે હવે મારાથી આ માયાના કામ થશે નહીં. હવે મને તમે રજા આપો તો હું એકાંતમાં જઈ અને મારા સદગુરુનું ચિંતન કરું, એમનું ભજન કરું. ત્યારે કલાજી કહે છે કે તમારા જેવા કોઈ લાયક વ્યક્તિ ગોતી અને તમે જ એ પદ ઉપર નિમણૂક કરી અને તમે જઈ શકો છો. ત્યાં સુધી તમે આ જવાબદારીને સંભાળો. અબ મોસો દુનિયા કા હોય નહીં બે બાર, એક દિલ એકાંત में એવો સેવો ધની નિર્ધાર. ઇન્દ્રાવતી સદગુરુ મહારાજ પ્રાણનાથજી મહારાજ અહીંયા કહી રહ્યા છે કલાજીને કે હવે મારે મારા ધણીને એકાંતમાં મારે સેવા કરવી છે. હવે મારે આ પદ સંભાળવું નથી. ઉન સમય શ્રી દેવચંદજી કી ફિરી સુરત નિજ ધામ. અને આ સમય 1712 ની અંદર સદગુરુ મહારાજ આ લીલા સંકેલવા માટે તૈયાર થયા. એમની સુરતા પરમધામની અંદર ફરી રહી છે. ત્યારે સદગુરુ મહારાજે અહીંયા અન્ન જે છે ને, એ અન્ન ત્યાગી દીધું, જલ પણ ત્યાગી દે છે. અને જ્યારે અન્ન જલ ત્યાગે છે ને, ત્યારે શરીર પણ ધીરે 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 સુકાતું જાય છે અને બીમાર પડવા લાગે છે. અને જ્યારે બીમાર પડે છે ત્યારે કહી રહ્યા છે કે બુલાએ લ્યાવો શ્રી મહારાજ કો મેરે હજુર ઇસ ઠામ. બોલો પ્રાણનાથ પ્યારે કી. સદગુરુ મહારાજ કહી રહ્યા છે, બધા સુંદર સાથને બિહારીજી મહારાજ છે, વાલબાઈ છે, બધા જ સુંદર સાથ ત્યાં હાજર છે. કારણ કે આજે સદગુરુ મહારાજ એ ઢોલિયા ઉપર સુતા છે, એ બીમાર પડ્યા છે. અને ક્યાં કહી રહ્યા છે કે તમે મહારાજ ઠાકોરને બોલાવો. આઈ અને એ મહારાજ ઠાકોરને બોલાવીને આવો તો તરત જ વાલબાઈ છે ને, એ વાલબાઈ તરત જ દોડે છે. શા માટે દોડે છે? વાલબાઈને પણ ખબર પડી ગઈ કે જે કાંઈ બન્યું ને એ બધું ખોટું થયું, અને જે ખોટું થયું એ મારાથી થયું છે. તો હું ગુનેગાર છું. તો હવે આ બંને સ્વરૂપને પાછા ફરીથી મિલન કરાવવાની જવાબદારી કોની છે? આ વાલબાઈને. વાલબાઈને સદગુરુ મહારાજ વાલબાઈને નથી કહેતા, બિહારીજી મહારાજને કહી રહ્યા છે. પણ વાલબાઈ કહે છે કે તમે અહીંયા રહ્યો અને હું મહારાજ ઠાકોરને બોલાવીને લાવું છું. કારણ કે ગુનેગાર હું છું. એને અલગ કરવાનો એ ગુનેગાર હું છું. મારાથી એ અલગ થયા છે. તો હવે ફરીથી એનું મિલન પણ હું જ કરાવીશ. વાલબાઈ આવે છે ધ્રોલ. આઈ બાલબાઈ બુલાવને તિનકો દિયા જવાબ, મેં કામ છોડાય કે આવત હો સિતાબ. પણ વાલબાઈ જ્યારે ધ્રોલ આવ્યા ને તો રસ્તામાં ભૂલી ગયા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ રાજજી મહારાજનો હુકમ નવતનપુરીથી નીકળે છે કે મારા કારણે આ દૂર રહ્યા, તો હવે એ બંને સ્વરૂપને ભેગા પણ હું જ કરું. પણ જ્યારે એ જામનગરથી ધ્રોલ આવે છે ને, તો એની સુરતા ફરી ગઈ. અહીંયા આવે છે મહારાજ ઠાકોર પાસે, મહારાજ ઠાકોરને મળે છે અને કહે છે કે સદગુરુ મહારાજ થોડાક બીમાર પડી ગયા છે.
તો થોડીક કંઈક દવા અહીંયા ધ્રોળમાંથી લઈ અને આપો. તો તરત જ મહેરાજ ઠાકોર ધ્રોળની બજારમાં જઈ અને દવા લઈ આવે છે અને વાલબાઈને આપે છે અને વાલબાઈને કહે છે કે મારું પણ મન છે નવતનપુરીમાં આવવાનું, સદગુરુ મહારાજના ચરણોમાં આવવાનું, તો હું પણ આ થોડુંક કામ બાકી રહ્યું છે ને જવાબદારીનું એ પૂરું કરી અને હું પણ હવે આવીશ. ફેર બિહારીજી આયે માંગી અંબર કસ્તુરી. સદગુરુ મહારાજ એ વારંવાર મહેરાજ ઠાકોરને યાદ કરી રહ્યા છે. વાલબાઈ આવ્યા અને આવીને કીધું કે એ આવતા નથી. ત્યારે સદગુરુ મહારાજ ફરીથી કહે છે કે હે બિહારીજી, તમે જાઓ અને તમે મહેરાજને બોલાવીને લઈ આવો. ત્યારે બિહારીજી મહારાજ ધ્રોલ આવે છે અને આવીને કહે છે કે બાપ કો પેટ મેં દુઃખ. શું કહે? સદગુરુ મહારાજને, આપણે સદગુરુ હોય ને આપણા ધણી, તો આ શાસ્ત્રોમાં ભાષામાં એને બાપ કહેવાય. શું કહેવાય? બાપ કો કછું દુખત હે. બિહારીજી મહારાજે કીધું બાપ કો કછું દુખત હે, અંબર કસ્તુરી તમે લઈને આપો, જે અહીંયા જામનગરમાં મળતી નથી એટલે હું ધ્રોલમાં આવ્યો છું. તમે અંબર કસ્તુરી બજારમાંથી લઈ આવો. તરત જ પ્રાણાજી મહારાજ જઈ અને અંબર કસ્તુરી લઈ આવી અને બિહારીજી મહારાજના હાથમાં આપી. પણ બિહારીજી મહારાજ પણ કહેતા નથી કે તમને બોલાવી રહ્યા છે. એને પણ ડર છે કે જો મહેરાજ ઠાકોર આવશે તો મારું પણ માતમ ઘટે ને. આ તો ગુરુપુત્ર છે, કદાચ એમને ગાદી આપી દઈએ, મને ન મળે, ડર છે. મેં ભી કદમો તલે આવત હો ફજર. પ્રાણાજી મહારાજ એમને પણ કહે છે બિહારી મહારાજને કે હું પણ સદગુરુ મહારાજના ચરણોમાં આવવા માંગુ છું, પણ આ માયાનું થોડુંક કામ છે ને એ પૂરું કર્યા વગર આવી શકો નહીં. अपना काम काज सब किया छोड़ने का उदम, मैं यहाँ से फारक होय के पहुंचो आए कदम. बोलो सदगुरु महाराज की. ઇન્દ્રાવતીથી રહેવાતું નથી તો એને જે વ્યક્તિને નિમણૂક કરવાની હતી ને એને ખોજ શરૂ કરી દીધી કે સારો વ્યક્તિ મળી જાય તો એને જવાબદારી સોંપી અને હું પણ નવતનપુરીમાં જાઉં. યો કરતે બિહારજી કો ફેર કે ભેજે શ્રી રાજ. બિહારીજી મહારાજને પાછા મોકલે છે કે ભાઈ તમે જાઓ, મહેરાજ ઠાકુરને બોલાવીને લઈ આવો, એના વગર હું ધામ જઈ શકું નહીં. તુમ સીતાબી જાય કે લ્યાઓ बुलाए श्री महाराज, वे कहते शयन को सिंधी की भाषा में मुंह मुंह कोड़ मंथन में बातें करो 300. हे बिहारीजी महाराज, हे वालबाई, सुंदर साथजी જેટલા પણ હતા એ બધાને આજે સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે તમે ઇન્દ્રાવતીને બોલાવીને લાવો, મહેરાજ ઠાકોરને બોલાવીને લાવો. જ્યારે એ મહેરાજ ઠાકોર એની માતૃભાષા, જેની માતૃભાષા છે ને એ સિંધી છે. એમના માતાશ્રી સિંધ પ્રદેશના હતા એટલે એ સિંધી ભાષા એમને આવડતી હતી અને એ સિંધી ભાષામાં એ સદગુરુ મહારાજ વિશે એક ચોપાઈઓ કહેતા હતા. શું કહેતા હતા કે મુહ મુહ કોડ મંથન, કે આ મોઢું છે ને એમાં કરોડો માથા અને કરોડો માથા, કે મંથા જાન હુન કોડ ધડ 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 કોડ મંથન. જાન હુન કોડ ધડ. આપણને એક જ આ ધડ હોય ને, આ સરથી નીચેનો જે ભાગ હોય ને એને ધડ કહેવાય. આપણને એક જ ધડ હોય પણ આ એક ધડ ઉપર કોડ શું કે છે? જાન હુન કોડ ધડ 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 કોડ મંથન. અને એક ધડ ઉપર કરોડો ધડ થઈ જાય અને એક એક ધડ ઉપર કરોડો કરોડા માથા થઈ જાય. હેત હેત મંથા મંથા કોડ મોહ. અને એક એક માથાની અંદર આપણા આ જે માથું છે ને એમાં આપણે એક જ મોઢું હોય તો એક માથામાં કરોડો મોઢા થઈ જાય અને એક એક મોઢામાં કરોડો કરોડો જીવા થઈ જાય. હેતરા મીંડી તુહિંજા તાંજે ગુણ ન ગિનન. અને આટલા જીવાથી જો હું મારા સદગુરુ મહારાજના ગુણ ગણું ને તો પણ એના ગુણ ગણી શકાતા, એના ગુણ લખી નથી શકાતા.
આ 14 લોક બ્રહ્માંડની જે ધરતી છે એ ધરતીને હું કાગળ કરું અને આ 14 લોક બ્રહ્માંડની અંદર જેટલી પણ વનસ્પતિ છે એની એ હું કલમ બનાવું અને જેટલા પણ સમુદ્રો છે એ બધા સમુદ્રોની એની શાહી બનાવું અને એ લેખણ અને એ પણ લેખણ કેવી જે કથુઆ એટલે કાન ખજૂરિયાના જે પગ છે ને કેટલો પાતળો હોય એટલા પાતળાની એ કલમ બનાવી અને એકદમ ઝીણા ઝીણા અક્ષરથી એ મારા સદગુરુ મહારાજના જ્યારે હું ગુણ લખું ને તો પણ એના ગુણ અગિનત છે કે મહેરે જો લહેરે યાદ કરાવો એ મહેરે ઠાડી રહે તો મહેર માપી જાય. કારણ કે સદગુરુ મહારાજની એટલી મહેર છે, એટલી કૃપા છે કે એક મહેરને તમે જોવો ને તો કરોડો મહેર અને એને તમે જોવા બેસો તો અબજો મહેર. એટલી મહેર કે આ 14 બ્રહ્માંડની જે ધરતી છે એનો હું કાગળ બનાવું, એમાં મારા ધણીના હું ગુણ લખવા બેસું ને તો આવા તો કરોડો બ્રહ્માંડને હું લઈ લઉં પણ મારા સદગુરુ મહારાજના ગુણ ક્યારેય ખૂટતા નથી. અને એ ટાઢી તોરીએ જો પલ મેં બઢે કોટ ગુણી, એક એક પલની અંદર કરોડો ગુણી એ મહેર એ ગુણ. આ ઇન્દ્રાવતી આ ચોપાઈની અંદર કહી રહ્યા છે. સદગુરુ મહારાજ કહે છે કે એ ઇન્દ્રાવતી એ મહેરાજ ઠાકોરને તમે બોલાવીને લઈ આવો. હેતરા મીંડી તોહિંજા તાંજે ગુણ ન ગિનન, ભાલ તોહિંજી હીકડી તોકે ન પૂજન. છતાં પણ એ મારા સદગુરુ મહારાજની તુલ્યમાં કાંઈ આવે. આટલા ગુણ ગણવાથી પણ એ સદગુરુના ગુણ ગણાતા નથી. એવા મારા સદગુરુ એ ઇન્દ્રાવતીને આજે સદગુરુ મહારાજ પોકાર કરી રહ્યા છે, બોલાવી રહ્યા છે કે ભાઈ તમે એને બોલાવીને લાવો. આયે બિહારીજી ફેર કે બાત કહી ઈશારત, બાપ કો દુખત હે કછુ ઔષધિ ચાહીએ ઈત. ફરીથી બિહારીજી મહારાજ આવ્યા. બિહારીજી મહારાજ કહી રહ્યા છે કે તમે એને વારંવાર બોલાવો છો પણ એ આવતા પણ અહીંયા આવીને કોઈ કહેતું નથી. વાલબાઈ આવ્યા અને એક વખત વાલબાઈ આવ્યા, પછી બિહારીજી આવ્યા, પછી જશોદા બહેન આવ્યા, ફરીથી બિહારીજી મહારાજ આવ્યા, પાછા બિહારીજી મહારાજ આવ્યા. કેટલી વખત આવી ગયા? 3 વખત બિહારીજી મહારાજ આવ્યા, એક વખત વાલબાઈ આવ્યા અને એક વખત યશોદા બહેન પણ આવ્યા. અને હજી ફરીથી પાછા જ્યારે વાલબાઈ આવશે ને ત્યારે કામ બનશે. આયે બિહારજી ફેર કે પાછા ફરીથી આવીને કહે છે કે હજી સદગુરુ મહારાજને પેટમાં દુખે છે તો હજી તમે દવા લઈને આપો. તબ કહ્યા શ્રી મહારાજને મેં આવત હોત. જેટલી વાર આવે ને એટલી વાર અહીંયા મહેરાજ ઠાકોર કહી રહ્યા છે શ્રીજી મહારાજ કે હું આવું છું પણ કોઈ કહેતું નથી કે તમને બોલાવા અમે આવ્યા છીએ. કોઈ કહેતું નથી. શ્રી દેવચંદજી કે દિલ में રહી બાત અટક. અને અહીંયા સદગુરુ મહારાજના દિલની અંદર જ્યાં સુધી ઇન્દ્રાવતી ન આવે ને ત્યાં સુધી એ વાત છે ને એ ખટકે છે કે જ્યાં સુધી હું ઇન્દ્રાવતીને નહીં મળું ને, એ મહેરાજ ઠાકોરને નહીં મળું ને ત્યાં સુધી હું ધામ જઈ શકીશ નહીં. તબ બિહારીજીએ કહ્યા તુમ ફેર ફેર કરત યાદ. ત્યારે બિહારીજી મહારાજ એનો સ્વાભાવિક પાછો થોડોક ગરમ એટલે કહી દઈએ કે તમે વારે વારે એને તમે યાદ કરો છો પણ એ આવતા નથી. અને અમે તો કેટલી વખત એને બોલાવવા માટે ગયા પણ જ્યારે અમે જાય ને ત્યારે કોઈ ને કઈ બાનું આપી દે છે, એ આવતા નથી. હમ તો કહી થકે તુમ ફેર ફેર કરત બાદ. અને કે તમે તો વારે વારે એને કયો છો કે બોલાવો અને અમે જઈને થાયકા પણ એ આવતા નથી. તબ બિહારીજી કો કહ્યા તુમ બુલાए लियाओ इन, मैं धाम दरवाजे पेठ न सको, ठाडी इंद्रावती करे रुदन. સદગુરુ મહારાજ કહે છે કે બિહારીજી મહારાજ, વાલબાઈ જ્યાં સુધી ઇન્દ્રાવતી નહીં આવે ને ત્યાં સુધી હું ધામમાં જઈ શકીશ નહીં.
ઇન્દ્રાવતી ધામ દરવાજે આડી ઊભી ઊભી એ રુદન કરી રહી છે. આજે 9 વર્ષથી એ વિયોગમાં છે. એ વિયોગની અંદર એ તડપી રહી છે. એનો કોઈ ગુનો નથી. અને એ વિયોગની જે અગ્નિ છે ને, એ અગ્નિ એના હૃદયને એ જ્વાલા મૂકી જ્યાં સુધી એ શાંત ન થાય ત્યાં સુધી એના ધામ હૃદયની અંદર હું પ્રવેશ ન કરી શકું. એ દુખતા એ દુઃખી હૃદયની અંદર, એ દુઃખી આત્માની અંદર એ સદગુરુ મહારાજ એ સ્વરૂપ એ બિરાજમાન ન થઈ શકે. સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે મારે આ જામો બદલાવાનો છે. આ લીલા હજી પૂરી થઈ નથી. મારા પછી એ ઇન્દ્રાવતીના ધામ હૃદયની અંદર બેસી અને આ લીલા કરવાની છે. જ્યાં સુધી ઇન્દ્રાવતીનો જે વિયોગ છે, એને જે વિરહ છે, એ વિરહ જ્યાં સુધી એનો શાંત ન થાય ત્યાં સુધી હું એના ધામ હૃદયની અંદર બેસી શકીશ. કારણ કે સદગુરુ મહારાજ પરમધામમાં નથી જતા. એ કોઈ દર્પણ રંગનો દરવાજો નથી. આ તો ઇન્દ્રાવતીનો ધામ દરવાજો છે. અને એ ધામ દરવાજો ત્યાં સુધી ન ખુલે ત્યાં સુધી સદગુરુ મહારાજ બિરાજમાન ન થાય, જ્યાં સુધી એના હૃદયની જ્વાળામુખી શાંત ન થાય. એટલા માટે હે બિહારીજી મહારાજ, હે વાલબાઈ, તમે એને બોલાવીને લ્યાવો. જ્યાં સુધી અમારું મિલન ન થાય, એના હૃદયને હું જ્યાં સુધી શાંત ન કરું ને ત્યાં સુધી હું આ ધામ જઈ શકીશ. વાલબાઈ બાજુમાં ઊભા છે. અને વાલબાઈએ તરત પાત્ર, આ વાલબાઈનું મહાન પાત્ર આવે છે તરત જ દોડીને. અને વાલબાઈને થાય છે કે આ તો ઇન્દ્રાવતીની આત્મા છે, એના દ્વારા આ લીલા થવાની છે. સદગુરુ મહારાજ એમના હૃદયની અંદર બિરાજમાન થવાના છે. તો ઇન્દ્રાવતીનું હૃદય એ રડી રહ્યું છે. તો હું જલ્દીથી ઇન્દ્રાવતીને બોલાવીને આવું. ય બચન સુન કે બાલબાઈ પહોંચી થાય. અને વાલબાઈ દોડતા દોડતા એકદમ ઝડપથી આજે ધ્રોલની અંદર આવે છે. અને આવીને કહે છે કે મહારાજ તમે ક્યાં હુઆ? એ તે બોલાવને આએ. કે હે મહારાજ, તમને શું થયું છે? આટલી વખત તમને બોલાવવા માટે આવ્યા પણ તમે હજી આવ્યા નહીં. સદગુરુ મહારાજ તમને યાદ કરી રહ્યા છે. એ કોઈને યાદ નથી કરતા અને તમને જ યાદ કરે છે. અને કહી રહ્યા છે કે ઇન્દ્રાવતીનું હૃદય રડી રહ્યું છે. એના ધામ દરવાજાની અંદર, એ ધામ હૃદયની અંદર બિરાજમાન થવું છે. પણ એનું હૃદય જ્યાં સુધી રડે છે ને ત્યાં સુધી પ્રવેશ કરી શકીશ નહીં. વાલબાઈ આવીને મહેરાજ ઠાકુરને કહે છે કે હે મહેરાજ, તમને શું થયું છે? ત્યારે મહેરાજ ઠાકુર કહે છે કે વાલબાઈ, ફઈ, તમે પહેલી વાર આવ્યા હતા ત્યારે પણ તમે કાંઈ કીધું નહીં. યશોદા બહેન આવ્યા, એમને પણ કાંઈ કીધું નહીં. બિહારીજી મહારાજ 3 વખત આવી ગયા ત્યારે પણ કોઈએ કાંઈ કીધું નહીં. તો હું કેવી રીતે નવતનપુરીમાં આવું? કેવી રીતે હું સદગુરુ મહારાજના ચરણોમાં આવું? તબ શ્રી મહારાજને કહ્યા મોસો કહી ન કીન એ બાત મેં તો તબહી આવત જો એતી જાનો વિખ્યાત. જો આટલી બધી વાતની મને ખબર હોત ને તો હું ત્યારે જ આવત. પણ કોઈએ મને આ વાત કરી નહીં. તબ કાર ભાર સબ ડાર કે હુએ બિદા સીતાબ. અને તરત જ એ કલાજી પાસે જાય છે અને કહે છે કે આ તમારું કાર્ય, આ તમારો બધો હિસાબ કિતાબ હવે હું આજથી નવતનપુરીમાં મારા સદગુરુ મહારાજના ચરણોમાં જાઉં છું. તમારે જેને સોંપવું હોય એને તમે સોંપી દો. અને વાલબાઈની સાથે શ્રીજી મહારાજ જામનગરની અંદર આવે છે કે આપ રહેતે તે જિનકે તિनको દે આયે જવાબ. સંબંધ 1712 સાવન વદી અષ્ટમી. આ 1712 ની અંદર શ્રાવણ વદ જન્માષ્ટમીના દિવસે ધ્રોલથી શ્રીજી મહારાજ વાલબાઈની સાથે આજે નવતનપુરી ધામની અંદર આવે છે. महामती कहे ए साजी ए नवतनपुरी की बीतक मिलाप श्री देवचंद सो कहो बात जमी. लालदाजी महाराज की आज बने स्वरूप आ 9 वर्ष थी जे वियोग हतो, जे जुदागी हती, आज ए 9 वर्ष बाद त्यारे मिलन थई रह्युं छे. अने जे वात जामीने जे अलौकिक वातो थईने ए वातो हूँ तमने आगळना प्रकरणमां बताओ. महामती कहे ए साजी ए नवतनपुरी की बीतक याद करो इन समय को सो भान देव सब सक. ए नवतनपुरी धाम ने याद करो तमे. ए लीला ने तमे सांभळो. तमारी बधी ज शंकाओ हूँ दूर करी दऊं. आए के मुलाकात करी लगे श्री देवचंद जी के कदम. सदगुरु महाराज बीमार छे.
એ ચારપાઈ ખાટલામાં એ સૂતા છે, એ ઢોલિયામાં સૂતા છે. અને અષ્ટમીનો દિવસ, આઠમ, જન્માષ્ટમી, બધા સુંદર સાત આજે આઠમ છે એટલે નવતનપુરીમાં દર્શન કરવા માટે આવે છે. એક પછી એક આવે છે, સદગુરુ મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે. અને જેવા જ પ્રણામ કરે એટલે સદગુરુ મહારાજ પૂછે કે કોણ છે? ત્યારે એ સુંદર સાત એમનું નામ આપે. ઇન્દ્રાવતીની રાહ જોઈ રહ્યા છે. ઇન્દ્રાવતી આવ્યા, સદગુરુ મહારાજના ચરણોમાં જેવા જ પ્રણામ કરે છે, એના શિર સદગુરુના ચરણોમાં ઝૂકી જાય છે. અને આંખમાંથી જ્યારે અશ્રુની ધારા, મહેરાજ ઠાકોરના આંખમાંથી જ્યારે અશ્રુની ધારા વહેતી થઈ, શ્રીજી સદગુરુ મહારાજના એ ચરણોમાં એ આંસુ પડ્યા. તો સદગુરુ મહારાજે કીધું કે આ કોણ મને રડીને પ્રણામ કરી રહ્યું છે? ત્યારે ઇન્દ્રાવતી કહે છે કે મહેરાજ કી આતમ. શું કહે છે? શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે મહેરાજની આતમ. તબ પૂછા એ કોણ હે, ક્યાં કહિયા શ્રી મહેરાજ કી આતમ. નામ સુનત મહેરાજ કો બડો જો પાયો સુખ. સદગુરુ મહારાજ બીમાર છે, ખાટલામાંથી એ બેઠા નથી સહી શકતા. પણ જ્યારે મહેરાજનું નામ સાંભળ્યું, ઇન્દ્રાવતીનું નામ સાંભળ્યું, તો કોઈનો પણ સહારો લીધા વગર સદગુરુ મહારાજ એકદમ ઝડપથી બેઠા થઈ ગયા અને કીધું કે બાત કરવા લાગે છે, દઈ દિલાસા નરમિસે મુખતે કહે સુકન. આજે શ્રીજી મહારાજ 9 વર્ષ બાદ જ્યારે સદગુરુના ચરણોમાં પ્રણામ કરવા માટે આવે છે, તો આંખમાંથી અશ્રુની ધારા. સદગુરુ મહારાજ એમને દિલાસા આપે છે, એમને ભેટે છે, એના શિર ઉપર હાથ રાખે છે, એમના આંખની આંસુ લોહે છે અને દિલાસો આપે છે. અને મુક્તિ વચન કહી રહ્યા છે, મેં બહુત બેર યાદ કિયા તુમ તરફ પઠાય મોમિન. હે મહેરાજ, મેં કેટલી વખત તમને બોલાવવા માટે આ મોમિનોને સુંદર સાથને મોકલા, તમે કેમ આવ્યા નહીં? તબ જવાબ શ્રીજી श्री महाराज ने दिया, श्री देवचंद जी को था काम लौकिक का डाला गले और के मोह. ત્યારે મહેરાજ ઠાકોર શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે થોડુંક લૌકિક કામ હતું, જવાબદારી હતી, તો એ જવાબદારી પૂરી કરી અને હું આવ્યો છું. જ્યાં સુધી જવાબદારી પૂરી ન થાય ત્યાં સુધી આવી શકો. મોકો બોલાવને કા કિને ન કહ્યા વચન. અને હે સદગુરુ મહારાજ, બિહારીજી મહારાજ આવ્યા, વાલબાઈ આવ્યા, પણ કોઈએ મને તમે બોલાવી રહ્યા છો એ મને એ વચન, એ શબ્દ મને કોઈએ કીધા નહીં. જબ મેં સુના સુકન તબ દેખે કદબ રોશન. અને જ્યારે મને વાલબાઈએ આવીને કીધું તો હું તરત જ એમની સાથે આજે હું તમારા ચરણોમાં આવી ગયો છું. ત્યારે સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે અબ તો ફેર ન જાઓગે લૌકિક કામ ઉપર, કે ફેર જાય કે આવોગે. શું કહી રહ્યા છે કે હવે તો તમે અહીંયા આવી ગયા, સારું થયું તમે આવ્યા, તો હવે પાછા તો જવાના નથી ને? કે હજી કાંઈ કામ બાકી રહ્યું છે, એ કામ પતાવીને પછી પાછા આવશો કે કામ છોડીને આવ્યા છો? લાલદાસજી મહારાજ આપણને એક શબ્દની અંદર ઘણું બધું બતાવી દે છે. જેવું સદગુરુ મહારાજે કીધું ને એ પ્રમાણે થશે. પણ કારણ કે અહીંયા શ્રીજી મહારાજ બધું આ માયાના કામકાજ છોડી અને એ સદગુરુના ચરણોમાં આવી ગયા છે. પણ સદગુરુ મહારાજ શું કહી રહ્યા છે કે અબ તો ફેર ન જાઓગે, કે હવે તમે પાછા માયામાં તો નહીં જાવ ને? પણ જાશે હજી એક વખત. પેલી પરીક્ષા, આ પેલી પરીક્ષા છે. આ પેલી પરીક્ષા પૂરી થઈ, આ માયાની સાથે આ પેલું યુદ્ધ પૂરું થયું. જો તમે આ પરમધામની આત્મા ઇન્દ્રાવતી, આ ઇન્દ્રાવતીને જો આ માયાની સાથે બાથ ભેળવી પડતી હોય તો આપણે પણ ભેળવી પડે ને? આપણે પણ એ તૈયારી રાખવાની આ માયાની સાથે, આ દજાલની સાથે યુદ્ધ કરવા માટે. તો અહીંયા સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે તમે આ માયામાંથી અત્યારે આ બધું છોડીને આવ્યા, જીતીને આવ્યા. 3 વખત યુદ્ધ કર્યું, 3 જુદ્ધ કીધા, મેં ફરી ફરી પછી ગત મત મારી લઈ હરી. આ 3 યુદ્ધમાં આ પેલું યુદ્ધ છે. ત્યારે સદગુરુ મહારાજે કહી રહ્યા છે કે અત્યારે તમે જીતી ગયા છો.
આ માયાના યુદ્ધમાં. પણ હવે પાછા તો તમે માયામાં નહીં જાઓ ને. માયાના ધન કમાવા માટે પાછા તો તમે નહીં પડો ને. ત્યારે ઇન્દ્રાવતી કે છે કે હું બધું જ છોડીને આવ્યો છું. શ્રીજી મહારાજ અહીંયા જવાબ આપે છે કે બધું જ છોડીને આવ્યો છું. હવે તમે જેમ કહો ને, તમે જે હુકમ કરશો ને એ પ્રમાણે હું કરીશ. પણ રાજી મહારાજે આ શબ્દ આ ચોપાઈની અંદર હુકમ કરી દીધો કે ફેર કે જાઓગે ઈત. શું કીધું? કે ફેર કે જાઓગે ઈત, કે પાછા માયામાં જઈને પાછા આવશો તો હજી એક વખત શું થયું? માયામાં જાવું પડશે. કારણ કે આ માયાના યુદ્ધ છે. જ્યાં સુધી તમે માયાને જીતશો નહીં ને ત્યાં સુધી તમારી સાચી ઓળખ થશે. ઓળખ ક્યારે થાય? જ્યારે તમારી પરીક્ષા થાય ને ત્યારે તમને ખબર પડે કે આ છોકરો કેટલો હોશિયાર છે. 10માં કે 12માં પરીક્ષા, બોર્ડની પરીક્ષામાં જે PR આવે ને 99.99, ત્યારે એના નામ છાપામાં આવે, બાકી કોઈના. તો એની પરીક્ષા પણ એવી હોય ને. તો અહીંયા સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે ફેર કે જાય કે આવો કે કામ ઇસ્લામ પર. તમે પાછા માયામાં જઈને ફરીથી પાછા આવશો ને પછી તમે ધર્મનું કાર્ય કરશો, કે હવે બધું છોડીને આવ્યા છો ને ધર્મનું કાર્ય કરશો? મેં તુમકો ઇસ વાસ્તે ફેર ફેર કિયા યાદ. આ ધર્મનું કાર્ય તમારે કરવાનું છે, આ જાગણીનું કાર્ય તમારે કરવાનું છે. એટલા માટે મેં તમને આ વારંવાર યાદ કર્યો છે. એટલે જ હું તમને અહીંયા બોલાવી રહ્યો હતો. એટલે જ તમને અહીંયા બોલાવી રહ્યો હતો કે તમને એ વાત બધી બતાવું. જો ઇન્દ્રાવતી ઠાડી રોતી દેખી ઉપર બુનિયાદ. પણ તમારા હૃદયની અંદર જે વિરહની અગ્નિ છે ને, તમારું હૃદય રડી રહ્યું છે ને, એ મેં જોયું. તો હવે મારે તમારા ધામ હૃદયની અંદર બિરાજમાન થવું છે. તો એ હું થઈ શકું. કારણ કે એ 9 વર્ષનો વિયોગ. અને એ ઇન્દ્રાવતીએ જે નવતનપુરીમાં 4 વર્ષ કાઢ્યા ને, 2 વર્ષ નવતનપુરીમાં ને 2 વર્ષ ધ્રોલમાં, એક એક ઋતુને યાદ કરી કરીને સદગુરુ મહારાજને યાદ કરે છે કે તમે મને આ વિદેશણ કેમ કરી? તમે કાં આ અંધારી રાત્રિની અંદર તમે મને મૂકી? તમે મને શા માટે વિયોગ આપ્યો? એ રડી રડીને એક એક ઋતુને યાદ કરે છે. અને જે જે ઋતુની અંદર જે પણ ઉત્સવો આવે, જન્માષ્ટમી આવે, આસો મહિનાની પૂનમ આવે, એ રઢિયાળી રાત આવે, એ દિવાળીના ઉત્સવો આવે, ઉતાસણીના ઉત્સવો આવે, એક એક ઉત્સવોને યાદ કરીને કહી રહ્યા છે કે હું તમારા વગર આ ઉત્સવ કેમ મનાવું? આ જે વનરાયો ખીલી રહી છે આ મલ્હાર ઋતુની અંદર, મલ્હાર ઋતુમાં જ્યારે મેહુલિયો વરસતો હોય અને વનરાઈઓ ખીલી રહી હોય, પક્ષીઓ એમાં ગુણગાન ગાઈ રહ્યા હોય, તો તમારા વગર આ જે વન છે ને એ સૂનું લાગે છે. એ પૂનમની રાત્રિ, એ ચંદ્રમા ખીલી રહ્યો છે, પણ તમારા વગર આ ચંદ્રમાની રાત્રિ મને દોહેલી લાગી રહી છે. એક એક પ્રસંગને યાદ કરી અને સદગુરુ મહારાજ આ 4 વર્ષની અંદર જે વિયોગ છે, જે વિરહ છે, એ વિરહની અગ્નિની અંદર એ તડપી રહી છે. જેમાં પાણી વગરની માછલી તડપે ને, એમાં આ આત્મા, ઇન્દ્રાવતીની આત્મા, એ મહેરાજ ઠાકોર તડપી રહ્યા છે. અને એ આજે એ જ્યારે સંયોગ થયો, સદગુરુ મહારાજના ચરણોમાં આવ્યા અને એ સંયોગ થયો, ત્યારે જે વિરહનું દુઃખ હતું ને, જે માયાના દુઃખ હતું, જે બરારબની ધરતીનું જે દુઃખ હતું ને, એ એક એક દુઃખ આજે સદગુરુ મહારાજના ચરણોમાં આવ્યા. એટલે એ દુઃખ બધુંય જતું રહ્યું. કારણ કે સદગુરુ ચરણ કો ક્ષેત્ર હે જહાં જાય સબ શોક. આ સંપ્રદાય પદ્ધતિ, એ પદ્ધતિ છે ને, એ પદ્ધતિને તમે એક વખત એવી રીતે તમે સમજી લ્યો ને પૂરેપૂરી એક એક શબ્દ, તો એ હવે પહેલા મોજલથી લઈ અને મહમ્મદે ઉમ્મત કરી રોશન તક એ વાત એ આપણને એ પદ્ધતિ સમજાવી દે છે કે આ સદગુરુ કોણ છે, પ્રાણનાથ કોણ છે, કૃષ્ણજી કોણ છે, એ પદ્ધતિ આપણને સમજાવી દે. તો અહીંયા સદગુરુના ચરણોમાં જ્યારે ઇન્દ્રાવતી આવી અને એ 9 વર્ષનો જે વિયોગ હતો, એ વિયોગ સદગુરુના ચરણોમાં જ્યારે ઠલવો ને, દિલાસા આપ્યા. સદગુરુ મહારાજે દિલાસા આપ્યા અને એ દિલાસા આપ્યા ત્યારે ઇન્દ્રાવતીએ જે કાંઈ હતું ને એ બધું જ સદગુરુના ચરણોમાં બધી જ એ ઠલવી દીધું, એ બતાવી દીધી એક એક વાત. એ 1703 થી લઈ અને આ 12 સુધી 9 વર્ષનો જે હતું ને એ બધું જ સદગુરુના ચરણોમાં કહી દીધું.
અને એ સદગુરુના ચરણ એના ક્ષેત્ર એવા છે, સદગુરુના ચરણ એવા છે કે જ્યાં ગયા પછી બધા જ દુઃખ, કારણ કે સદગુરુને તમે દુઃખ આપી દો ને, એના ચરણોમાં જઈને કયો ને, તો એ સદગુરુ એ દુઃખ છે ને એ હરી લે છે, પછી એ દુઃખ રહેતું નથી. અને એ ઇન્દ્રાવતીને ખબર કે આ જે સદગુરુ છે એ સદગુરુ થકી જ આ માયા સોહેલી થઈ છે અને આ માયામાંથી મારી આત્મા જાગૃત થઈ છે. તો એ સદગુરુ મહારાજનો કોઈ વાક ગુનો નથી. એ 9 વર્ષમાં ઇન્દ્રાવતીએ ક્યારેય સદગુરુ મહારાજ પ્રત્યે એક લેશ માત્ર પણ એના દિલની અંદર એવો ભાવ નથી આવ્યો. પણ એને એ ખબર કે મારા સદગુરુ કોઈના કોઈ કારણથી આજે મને આ વિયોગ આપી રહ્યા છે, પણ એ શા માટે વિયોગ આપી રહ્યા છે, શા માટે મને તડપાવી રહ્યા છે, શા માટે આ ઋતુની અંદર મને આ અગ્નિની અંદર જલાવી રહ્યા છે, એ ષટ ઋતુની અંદર ઇન્દ્રાવતી એ વિરહ અહીંયા કરે છે ને, તમે એને જોજો એ ષટ ઋતુને કે કેવો કેવો વિયોગ કર્યો છે. સદગુરુ મહારાજના ચરણોમાં મહેરાજ ઠાકોર આવે અને એક એક વ્યથા કહે છે ને, ત્યારે સદગુરુ મહારાજ એમને દિલાસા પણ આપતા જાય છે, એની અગ્નિને શાંત કરતા જાય છે અને કહે છે કે આ જ વિરહની અગ્નિ તારા ધામ હૃદયમાં મને બેસવા દેતો નથી. જ્યારે વિરહની અગ્નિ દૂર થઈને ઇન્દ્રાવતીની આત્મા એકદમ શુદ્ધ થઈ આનંદમાં આવી ગઈ, ત્યારે સદગુરુ મહારાજ કે કહી રહ્યા છે કે અબ તો 30 વાસ્તે મેં તુમકો બુલાયા કર વિષેક. શા માટે કે મેં પેઠ ન સકો ધામ મેં તહા ઇનકો રોવતી દેખ. કે તારી આ આત્મા તડપી રહી છે ને એટલે હું ધામમાં જઈ શકતો નથી. તો હવે સદગુરુ મહારાજ કહી રહ્યા છે કે અબ તો ભલા ભયા તુમ આયે જો ઈત મોકો અતિ સુખ ઉપજા અબ મેં હુકમ કરત. કે હવે સારું થયું તમે આવી ગયા અને હવે હું તમને હુકમ કરું છું કે તમે અહીંથી હવે ક્યાંય જતા, આ જે જાગણીનું કાર્ય છે ને એ તમારે સંભાળવાનું છે. આ જાગણીનું કાર્ય જે 12,000 બ્રહ્મ સૃષ્ટિ આ બ્રહ્માંડની અંદર ખેલ જોવા માટે આવી છે અને એ ખેલને એ જાગૃત કરવાની જવાબદારી તમારી છે. ફરીથી એને શાકુંડલ અને સકુમારબાઈની યાદ અપાવી કે એ શાકુંડલ અને સકુમારબાઈને તમે જાગૃત કરજો. એ 12 છે એ રજવાડાની અંદર છે, મોટા રાજાઓની અંદર છે અને એ રાજાની અંદર એ આત્મા છે એ ખેલ જોઈ અને એના પરાત્મ હસી રહ્યા છે. તમે એ આત્માને જાગૃત કરશો ને તો આ 12,000 આત્માને જાગૃત કરવા માટે એકદમ કાર્ય સહેલું થઈ જશે. અને એટલું જ નહીં, એ 12,000ની સાથે અક્ષરધામથી 24,000 આત્માઓ આવી છે જે કુમારિકા સખીઓ છે, જેને કુમારિકા પણ કહેવાય, એને હંસ પણ કહેવાય અને એને ઈશ્વરી સૃષ્ટિ પણ કહેવાય. એ આત્માને પણ તમારે જાગૃત કરવાનું છે. સદગુરુ મહારાજ અહીંયા 22 દિવસ સુધી ઇન્દ્રાવતીને આ જાગણીની જવાબદારી સોંપે છે. એક એક વાત બતાવે છે કે તમારે 36,000 આત્માઓનો મેળાવો કરવાનો છે. એ 36,000 આત્માઓને તમારે જાગૃત કરી અને ધામમાં લઈ આવવાના છે. 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વરી સૃષ્ટિને જાગૃત કરવાની છે. ફેર થાલ અને સદગુરુ મહારાજ આજે એ જવાબદારી સોંપે છે. 22 દિવસનું આ મિલન છે. કેટલું? આ શ્રાવણ મહિનાની કૃષ્ણની જે આપણે ઉત્સવ મનાવીએ છીએ એ અષ્ટમીથી લઈ અને ભાદરવા 14 સુધી આ 22 દિવસની જે મુલાકાત છે એ રાત અને દિવસ સદગુરુ મહારાજના ચરણોમાં ઇન્દ્રાવતી શ્રીજી મહારાજ એ બેઠા છે અને સદગુરુ મહારાજ એક એક વાત એમને બતાવી રહ્યા છે. સદગુરુ મહારાજે ઘણા દિવસ થયા એક અન્નનો કોળિયો પણ મોઢામાં લીધો નથી અને આજે સદગુરુ મહારાજ કહી રહ્યા છે હીરબાઈને કે ભૂખ લાગી છે, શું કીધું? પ્રસાદ લઈ આવો, ભોજન લઈ આવો. તો તરત જ થાળી સજાવી સુંદર સાથ લઈ આવે છે. સદગુરુ મહારાજે એક જ કોળિયો લીધો અને એ કોળિયો એ પ્રસાદ લીધો અને થાળી આપી દીધી. કોને?
શ્રીજી મહારાજને પ્રસાદ આપી દીધો. કયો પ્રસાદ આપ્યો? જાગણી કરવાનો પ્રસાદ આપ્યો કે આજથી હવે તમારે આ જાગણીનું કાર્ય, આ ધર્મ પ્રચાર કરવાનું કાર્ય તમારે કરવાનો છે. જે પ્રસાદ હતો ને, જે થાળ હતો ને, એમાંથી એક કોળિયો લીધો અને બાકી કોને આપી દીધો? ઇન્દ્રાવતીને આપી દીધો. અને એ થાળ જ્યારે ઇન્દ્રાવતીને આપ્યો ને, તો ઇન્દ્રાવતી બિહારીજી મહારાજ સામું જોવે છે અને બિહારીજી મહારાજને કહે છે કે આજે તમે ને હું એક થાળમાં બેસીને જમીએ, આવો મારી સાથે બેસીને જમીએ. બિહારીજી મહારાજ કે એ વાત ખોટી. શું કે છે? બિહારીજી મહારાજ કે એ વાત ખોટી, એ તમે રેવા દ્યો. ફરીથી શ્રીજી મહારાજે ફરીથી કહી રહ્યા છે કે બિહારીજી મહારાજ આવો. કારણ કે બિહારીજી મહારાજ પ્રાણનાજી મહારાજથી મોટા હતા, ઉંમરમાં મોટા હતા, એટલે આદર કરી રહ્યા છે કે તમે આવો, તમે ગુરુપુત્ર છો, તમે આવો ને મારી સાથે ભોજન પ્રસાદ લ્યો. પણ બિહારીજી મહારાજ એ ભોજન પ્રસાદ લેવા માટે તૈયાર સદગુરુ મહારાજ જોઈ રહ્યા છે અને કહે છે કે આ શેની રદ બદલ ચાલી રહી છે. ત્યારે મહેરાજ ઠાકોર કહે છે કે સદગુરુ મહારાજ, હું બિહારીજી મહારાજને આદર કરું છું કે એ મારી સાથે ભોજન લઈએ અને એક જ થાળીમાં બેસી અને અમે બંને પ્રસાદ લઈ, એવો તમે હુકમ કરો. ત્યારે સદગુરુ મહારાજ બિહારીજીને કહે છે કે ભાઈ, તમે સાથે બેસીને કેમ જમતા નથી? આપણે તો એક જ ધામની આત્મા છો, તમે તો એક જ ધામની સયા છો, સખીઓ છો. અહીંયા તમે આટલું અંતરાય કેમ રાખો છો? જુદાગી શા માટે રાખો છો? ભાઈ, ભેગા બેસીને મળીને કાર્ય કરો ને, બેસીને ભોજન પ્રસાદ ગ્રહણ કરો ને. ત્યારે બિહારીજી મહારાજ એનો હુકમનો અનાદર ન કરી શક્યા અને એ થાળમાં એ પ્રસાદ લેવા માટે બેઠા. પણ એને શું કર્યું? લકીર ખેંચી દીધી ન્યા કે અડધું તમારું ને અડધું, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બે ભાગ કરી દીધા બિહારીજી મહારાજે. એક જ થાળના બે ભાગ કર્યા. તો એનો અર્થ અહીંયા આપણે એ સમજવાનો છે, કારણ કે આ વાત બીજા વિતકોમાં લખેલી છે, આમાં નથી. અહીંયા બીજા વિતકકારો જે આપણા પરમહંસો થયા, એમને વિતક લખી કે એના બે ભાગ થયા. અને અહીંયા એ બે ભાગનો અર્થ થાય કે પ્રાણનાજી મહારાજ અહીંયા નાયકની લીલા કરશે અને બિહારીજી મહારાજ પ્રતિનાયકની લીલા કરશે. કારણ કે પ્રતિનાયકની લીલા ન થાય ત્યાં સુધી જાગણીનું કાર્ય ન થાય, ત્યાં સુધી ધર્મ પ્રચાર ન થાય. તો એ થાળ જે પ્રસાદ હતો, જાગણી કરવા માટેનો જે પ્રસાદ સદગુરુ મહારાજે આપ્યો તો, જે હુકમ આપ્યો તો, એ હુકમના બે ભાગ થયા. અને એ બે ભાગમાં ઇન્દ્રાવતીને જાગણીનું કાર્ય કરવાનું થયું અને બિહારીજી મહારાજને એનું પ્રતિનાયકનું પાત્ર ભજવવાનું થયું. વિલનનું પાત્ર ભજવે છે બિહારીજી મહારાજ. તો અહીંયા પછી બંને જણા આવી રીતે ભેગા प्रसाद लिए छे। तब बिहारी जी आए बैठे श्रीजी के भेले प्रसाद लियो एकटे बातें करने लगे अने पछी वातो करवा लागे छे। श्री देवचंद जी धनीसो बातें करी श्रीजी साहेब अपनी जो बीतक बतावत गए तब अने सदगुरु महाराज पण इंद्रावती ने कही दिया छे कि इंद्रावती तू आ 9 वर्षनी अंदर तू तड़पी एवुं नथी, हूँ पण तारा वगर तड़पो छुं। सदगुरु महाराज पण पोतानी वात बतावे छे इंद्रावती ने। त्यारे इंद्रावती नु हृदय एकदम बरफ जेवुं ठंडू थयुं अने एने एम थयुं कि आ तो हूँ नथी तड़पी, आ दुख तो मैं पण मारा धणी ने दुख आप्युं छे। आ विरहमां मैं दुख कर्युं तो एनुं दुख मारा धणी ने पण थयुं छे। पण ए धणीना विरहमां ए दुखमां पण जो एटलुं सुख होय तो एना सानिध्यमां केटलुं सुख होय। सुन के उतर दिया भला किया अब तुम काम माया का छोड़ के आए तले हुकम। फरीथी सदगुरु महाराज कहे छे कि सारू थयुं तमे आ मायाना कामकाज छोड़ी अने हवे तमे क्यां आव्या छो? मारा चरणे आव्या छो। तो हवे तमारे आ जागरणीनुं कार्य करवानुं छे। इन समय यहाँ दिन 22 रहे 7 महीने। तो अहींया 22 दिवस सुधी सदगुरु महाराज अने प्राणनाथजी महाराजनुं मिलन रह्युं। अहींया प्राणनाथजी महाराज ધ્રોલથી જામનગરમાં આવ્યા, નવતનપુરીમાં જ રહે છે। એ હજી સુધી પોતાના ઘરે મેળી મંદિરમાં ગયા
નથી. એમના પરિવારને મળવા માટે નથી ગયા, એકદમ નજીકમાં જ છે. ફક્ત અહીંથી 80 નો રોડ થાય ને, આપણે એટલી જ દૂરી છે, છતાં પણ એ મળવા નથી ગયા. એ ફૂલબાઈને મળવા નથી ગયા, એમના જે ધર્મપત્ની છે એને પણ મળવા નથી ગયા, કોઈને મળવા ગયા. આ 22 દિવસની અંદર કામ ઇન સમય યહાં દિન 22 રહે 7 મહિને, ફેર નજર કરી ધામ કો સાત છોડે ઇન સમય. અને 22 દિવસ થયા ત્યારે સદગુરુ મહારાજ કહે છે, મહારાજ હવે મારી તબિયત સારી છે, તો આજે તમે તમારી ઘરે જાઓ, તમારા પરિવારને મળો. ઇન્દ્રાવતીને પણ એમ થયું શ્રીજી મહારાજને કે સદગુરુ મહારાજની તબિયત તો સારી છે, એટલે હવે હું કદાચ આજે ઘરે જાઉં ને તો પણ કોઈ વાંધો. કારણ કે ઇન્દ્રાવતી આવે આ સદગુરુ મહારાજ આ 9 વર્ષથી આ જુદાગી છે, તો હવે એક ક્ષણ માટે એનાથી અલગ થવા માંગતા નથી. પણ ધણીનો હુકમ છે. હવે સદગુરુ મહારાજે હુકમ કર્યો કે તમે તમારા પરિવારને મળવા માટે જાઓ. તો આજે શ્રીજી મહારાજ એની ઘરે આવે છે, મેળી મંદિરમાં આવે છે. એ રાત્રિના સાંજના સમય આવે છે અને રાત્રિના સમયમાં સદગુરુ મહારાજ ધામના ધણી અલખ થયા, એ અંતર ધ્યાન થાય છે. સદગુરુ મહારાજ 1712 ની અંદર આજે એ અંતર ધ્યાન થયા. ફેર નજર કરી ધામ કો સાથ છોડે ઇન સમય. અને સદગુરુ મહારાજ અહીંયા અંતર ધ્યાન થઈ અને સુંદર સાથને છોડ્યા. સદગુરુ મહારાજ ક્યાંય ગયા નથી, પણ એ લીલા જે તનની જે લીલા છે ને, એ લીલા પૂર્ણ કરી અને ક્યાં આવીને બિરાજમાન થયા? ઇન્દ્રાવતીની અંદર, મહારાજ ઠાકોરની અંદર આવી અને એ બિરાજમાન થયા. આ કોઈને ખબર નથી, કોઈ જાણતું. કારણ કે આ હુકમ છે, આ રાજી મહારાજનો હુકમ છે. લોમોભુજની અંદર લખેલું હતું કે જેવા જ સદગુરુ મહારાજ જે બીજો પેલો જે જામો છે, જે અને એ પેલા જામાની અંદર જે સદગુરુ મહારાજના સ્વરૂપમાં જે લીલા કરશે, એ હાદીની જે લીલા છે, એ હાદીની લીલા જ્યારે પૂરી થશે અને એ જ્યારે અલગ થશે, ત્યારે એ લીલા પરિવર્તન થશે. ત્યારે જે 313 આત્મા જાગૃત કરી હતી ને, એ બધી જ ફરીથી પાછી અજ્ઞાનતામાં ઘેરાઈ જશે, સૂઈ જશે. કોઈને કાંઈ સંબંધ રહેશે નહીં. સાતકો ઇન સમય કછું નહીં પહેચાન. જાણે એમ લાગે કે ધામ નાતા કિને ન દેખા, આપને ઠોર રહ્યા ઈમાન. કે મૂળનો સંબંધ જે હતો ને, એ સંબંધ તૂટી ગયો. કોઈને કાંઈ, બધા જ માયામાં પડી ગયા, પોતપોતાના પરિવારમાં પડી ગયા. જેવા સદગુરુ મહારાજ આ લીલા આ તન સંકેલું ને, તો તરત જ પોતપોતાના ઘરની અંદર, પરિવારની અંદર, માયાની અંદર, ધન કમાવામાં આ બધા ડૂબી જાય છે. કોઈ નવતનપુરીમાં દર્શન કરવા પણ આવતા નથી. એ આજ્ઞા યોહી હતી કરી હક સુભાનુલ, લીખા લોમોભુજ મેં ભય તેથી ત્યો પહેચાન. આ જ રીતે જે આ લીલા થઈ ને, આ એક એક લીલા કુરાનની અંદર જે લોમોફુજ નામનો ગ્રંથ છે ને, એમાં આબેહૂબ આ બધી જ લીલા લખેલી છે. લોમોફુજમાં લખેલું હતું કે હાદીની એટલે કે શ્યામાજીની, રાધાજીની જે લીલા છે, જે દેવચંદી મહારાજની સદગુરુના સ્વરૂપની જે લીલા છે, એ લીલા જ્યારે પૂરી થશે ને, ત્યારે 313 આત્મા જાગૃત થઈ હશે અને લીલા પૂરી થશે ને, એટલે બધી જ પાછી માયામાં ડૂબી જશે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. આ હુકમ હતો એટલે બધા સૂઈ ગયા, માયામાં ડૂબી ગયા. આપ અપને ઘરો સબો બેઠે રહે મોમીન. અને બધે પોતપોતાના માયામાં હવે ફસાઈ ગયા. કેતે કે દિન પીછે બાલબાઈ આઈ હિત. જો વાલબાઈ, વાલબાઈને યાદ કરજો. વાલબાઈ ભૂલાવા ન જોઈએ. બિહારીજી મહારાજ અને વાલબાઈ તો ક્યારેય ભૂલાવા જોઈએ નહીં. આ વાલબાઈ કેટલા દિવસો વયા ગયા. વાલબાઈ દોડીને આવે છે, વિચાર કરે છે, મહેરાજ ઠાકુર પાસે આવે છે મેળી મંદિર, અને આવીને કહે છે શ્રી મહારાજ કે ઘરો આયે એ ખબર લ્યાઈ, શ્રી મહારાજ સો મસલત કરને બેઠી જબ. અને આવીને મહારાજ ઠાકોરને કહી રહ્યા છે, બધી વાતો કરી રહ્યા છે કે અબ ક્યાં કરના હે તુમે, રહ્યા કામ ધામ કા સબ. કે હે મહારાજ ઠાકોર, કાંઈક તો કરો.
આ જાગણી સદગુરુ મહારાજ જ્યારથી ગયા ત્યારથી નવતનપુરીમાં કોઈ આવતું નથી, ચર્ચા નથી થતી, કોઈ ચર્ચા કરતું નથી, કોઈ સુંદર સાથ દર્શન કરવા માટે પણ આવતું નથી. આ જે જાગણીનું કાર્ય છે, જે ધર્મ પ્રચાર છે, એ ધર્મ પ્રચાર બંધ થઈ ગયો. કેટલા દિવસો વયા ગયા, હવે કાંઈક તો કરો. વાલબાઈ કહી રહ્યા છે કે મસનંદ શ્રી દેવચંદજી કી સોતો બડી બુજરક. અને આ જે ગાદી છે ને દેવચંદજી મહારાજની, જે નવતનપુરી ધામ છે, એ કોઈ સામાન્ય ધામ નથી અને એ ખાલી રહેવી જોઈએ નહીં. એ સૌથી શ્રેષ્ઠ ગાદી છે. સબ પુરીઓ મેં ઉત્તમ ધન ધન. પુરી જે કહાવે નવતન સબ પુરીઓ મેં હુઈ જો ધન ધન. સો ખાલી ક્यों રહે? દેખો હુકમ સામને હક. અને એ ગાદી ખાલી રહેવી જોઈએ નહીં. કોઈ ના કોઈને એ ગાદીમાં બેસાડી અને ફરીથી એ જાગણીનું કાર્ય, ધર્મ પ્રચારનું કાર્ય હવે આપણે કાંઈક કરવું જોઈએ. વાલબાઈ પ્રાણનાથજી મહારાજને કહી રહ્યા છે કે કોઈ ઈત આવત નહીં, ભૂલ ગયે સબ સગાઈ. પરમધામની સગાઈ બધા ભૂલી ગયા છે. કોઈ નવતનપુરીમાં દર્શન કરવા માટે પણ આવતું. કહો કો નિજ ધામ કી રહી નહીં અસનાઈ. અને એ મૂળ ઘરની અસનાઈ એટલે સંબંધ, એ મૂળ ઘરનો સંબંધ પણ કોઈને રહ્યો નથી. અને કોઈને એ પણ યાદ નથી કે અમે તો પરમધામની આત્માઓ છે, અમારે પરમધામ જવાનું છે. તો એ સંબંધ પણ કોઈને રહ્યો નથી, બધા ભૂલી ગયા છે. કિનકો બેઠાવે ઇન પર કિનકા કરે અખત્યાર. અને આ ધર્મ પ્રચાર કરવા માટે એ ગાદી ઉપર હે મહેરાજ ઠાકોર કોને બેસાડશું, કેને આગેવાની એ આપશું? વાલબાઈ જ કહી રહ્યા છો, હજી પ્રાણનાથજી મહારાજ કંઈ કહેતા જ નથી. વાલબાઈ કહી રહ્યા છે કે કેને ગાદી ઉપર બેસાડશું, કેને આ જવાબદારી સોંપશું. અને આમ જોવા જાય ને તો નિસ્બત નસલી તે નસલી સે કરે. કારણ કે બિહારીજી મહારાજ છે એ નસલી પુત્ર છે, દેવચંદજી મહારાજના પુત્ર છે, લોહીનો સંબંધ છે. અને એ આપણા બધાથી મોટા છે. તો આપણે એને ગાદી ઉપર બેસાડવા જોઈએ. કે બિહારીજી હે સિરદાર, એ મોટા છે ઉંમરમાં પણ, તો એમને આપણે ગાદી ઉપર બેસાડવા જોઈએ. કારણ કે વાલબાઈ તો એનું જ કામ કરવા માટે આવ્યા હતા. કોને મોકલા હતા? રાજજી મહારાજે. હુકમ કોનો હતો? જો અહીંયા પ્રાણાજી મહારાજને નવતનપુરીમાં ગાદી ઉપર બેસાડી દીધા હોત તો આ વાણીનું અવતરણ થાત. તો આપણા સુધી અત્યારે જે આપણે આ વિતક વાંચી રહ્યા છીએ ને, આ વિતક શ્રવણ કરી રહ્યા છીએ ને, એ વિતક આપણે અત્યારે શ્રવણ કરતા હોત નહીં. રાજજી મહારાજનો હુકમ થયો, વાલબાઈને હુકમ કર્યો, એની અંદર પ્રેરણા કરી રાજજી મહારાજે. અને વાલબાઈ આવી અને મહેરાજ ઠાકોરની સાથે આ ચર્ચા કરી રહ્યા છે, કહી રહ્યા છે કે બિહારીજી મહારાજ નસલી પુત્ર છે અને એ આપણા બધાથી મોટા પણ છે. તો એવું કરીએ, એમને જ ગાદી ઉપર બેસાડીએ. ત્યારે પ્રાણનાથજી મહારાજ કહે છે, તબ શ્રી મહારાજને કહ્યા એ બાત હે સિરે. કે હે વાલબાઈ, તમે જે કહી રહ્યા છો ને એ તમારી વાત મારા શિરો ધાર્ય છે. કારણ કે બિહારીજી મહારાજ મોટા છે. અને આજે ઇન્દ્રાવતીને મહેરાજ ઠાકોરને પણ ખબર, કારણ કે સદગુરુ મહારાજ 22 દિવસ સુધી જે મુલાકાત થઈ એમાં બાતુની ગાદી આપી હતી. કઈ ગાદી આપી હતી? જાગણીનું કાર્ય કોને આપ્યું હતું? મહેરાજ ઠાકોરને, શ્રીજી મહારાજને સદગુરુ મહારાજે કીધું કે તમારે આ જાગણીનું કાર્ય કરવાનું છે. અને બિહારીજી મહારાજને કીધું કે તમારે આ નવતનપુરી ધામની ગાદી ઉપર. એટલે શ્રીજી મહારાજ વાલબાઈની વાત ઉપર તરત જ સહમત થયા અને એને કીધું કે સબ સાત કો મિલકે યહી કામ કરે. કે હે વાલબાઈ, હવે બધા સુંદર સાથને બોલાવીએ, એમને ભેગા કરી અને બિહારીજી મહારાજને આપણે ગાદી ઉપર બેસાડીએ. यह बात बैठी दिल में यह काम करना जरूर, 700 भली 500 मैं करो मजकूर. અને એ પણ શ્રીજી મહારાજને ખબર કે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડવાની વાત કરશું ને તો સુંદર સાથ એગ્રી થશે નહીં. ત્યારે વાલબાઈ કહે છે કે શું કરશું? કારણ કે બિહારીજી મહારાજનો સ્વભાવ ગરમ, અને એ ગરમ સ્વભાવ, તો એના હિસાબે સુંદર સાથ તૈયાર થતા. આ બિહારીજી મહારાજ અને વાલબાઈ ચર્ચા કરી રહ્યા છે કે શું કરશું? ત્યારે શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે વાલબાઈ, તમે એની ચિંતા કરશો
હું એક એક સુંદર સાથને એકાંતમાં લઈ અને એને સમજાવીશ. અને જ્યારે આ વાત સુંદર સાથમાં જાહેર કરી ત્યારે સુંદર સાત બધા શ્રીજી મહારાજને કહી રહ્યા છે કે આ સદગુરુ મહારાજે તમને આ જાગણીનું કાર્ય સોંપ્યું છે. અને એ અમને પણ ખબર છે. સદગુરુ મહારાજ કહી રહ્યા હતા કે આ ઇન્દ્રાવતી આ મહેરાજ ઠાકોર જાગણીનું કાર્ય કરશે તો તમારે ગાદી ઉપર બેસવું જોઈએ. તમે બેસો. બિહારીજી મહારાજને આપણે બેસાડવા પણ બધા સુંદર સાથને એકી સાથે શ્રીજી મહારાજ સમજાવી શકે, કારણ કે બધાના અલગ અલગ સ્વભાવ છે. તો શ્રીજી મહારાજ શું કરી રહ્યા છે કે એને એક બાજુ લઈ અને એને સમજાવે છે કે સુંદર સાથજી, જો બિહારીજી મહારાજને આ ગાદી ઉપર નહીં બેસાડી અને હું બિહારીજી મહારાજ આ ગાદી ઉપર બેસીશ ને તો સદગુરુ મહારાજે કીધું હતું કે શાકુંડલ અને સકુબારને જાગૃત કરવાના છે, તો એ તો અહીંયા છે નહીં, તો એને ગોતવાની છે. તો ગાદી ઉપર બેસીશ તો એને ગોતીશ કઈ રીતે? એની જાગણી હું કઈ રીતે કરીશ? આવી રીતે સમજાવી અને શ્રીજી મહારાજ બધા સુંદર સાથને સહમત કરે છે. પહેલે બિહારીજી કો મેં બેઠાવું ઈત, અને વાલબાઈને કહે છે કે પેલા બિહારીજી મહારાજને હું જ મારા હાથથી આ મસનત ગાદી ઉપર બેસાડીશ અને હું જ પ્રણામ કરીશ. એટલે બધા સુંદર સાથ પ્રણામ કરશે. ય મસલત કરકે બાલબાઈ આઈ બાલબાઈ અપને ઘર, અને આવી રીતે મસલત કરી અને વાલબાઈ પોતાના ઘરે આવે છે, ચાકલા મંદિરે આવે છે. સમય દિન દેખ કે પહોંચે ઉસ કામ પર, અને એક દિવસ નક્કી કર્યો. બધા સુંદર સાથને શ્રીજી મહારાજે સમજાવ્યા. એક દિવસ નક્કી કર્યો. એ દિવસે બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડે છે. આય કે બિહારીજી કો બેઠાએ ઉપર મસરંદ, અને બિહારીજી મહારાજને આવી રીતે ગાદી ઉપર બેસાડે છે. અને સૌ પ્રથમ શ્રીજી મહારાજ બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી અને જયકારો લગાવે છે કે ધામ કે ધણી કી, ધામ કે ધણી કી, બિહારીજી મહારાજ કી, બિહારીજી મહારાજ કી. બિહારીજી મહારાજની જયકારો બોલાવી અને સુંદર સાથને બોધ આપે છે કે આ સદગુરુ મહારાજની ગાદી છે અને એ ગાદી ઉપર જે બિરાજમાન હોય એને તમે સદગુરુ તુલ્ય સમજો. હવે આજથી આપણા આજ સદગુરુ છે, એમના હુકમ આપણા શિર ઉપર એ જેમ કહે ને એમ આપણે કરવાનું છે. બધા સુંદર સાથને સમજાવે છે અને શ્રીજી મહારાજ પ્રણામ કરે છે ને બધા સુંદર સાથ ત્યાં પ્રણામ કરે છે કે કદમો લાગ કે બેઠે ફેર ઘર મેં ભયા આનંદ. અને નવતનપુરી ધામની અંદર આજે આનંદ ઉત્સવ થયો, ભંડારો થયો, ભોજન પ્રસાદ બનાવવામાં આવ્યો. અને શ્રીજી મહારાજ આજે એ ભોજન પ્રસાદ જ્યારે બનાવવા, કારણ કે આ ગાદી ઉપર બિહારીજી મહારાજને બેસાડવામાં આવ્યા ચાકલા મંદિરમાં, તો ઉત્સવ તો થવો જોઈએ ને. તો ઉત્સવ કરવા માટે સુંદર સાથને શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે આપણે ખીર બનાવવાની છે. શું કહે છે? આપણે ખીર બનાવવાની છે. અને આ ઉત્સવ આપણા બધાનો ઉત્સવ છે, આપણા બધાનો આમાં હિસ્સો છે, આ આપણું જ ધામ છે. તો આપણે આમાં સાથ સહકાર આપવો જોઈએ. તો એવું કરજો કે બધાએ ઘરેથી એક એક લોટો દૂધનો ભરીને લઈ આવજો. આપણે ખીર બનાવશું, પ્રસાદ બનાવશું અને બધા સાથે બેસીને એ ભોજન પ્રસાદ ગ્રહણ કરશું, કીર્તન કરશું, ભજન કરશું, સત્સંગ કરશું. બધા સુંદર સાત મહેરાજ ઠાકોરના કહેવાથી પોતપોતાના ઘરે ગયા. બીજે દિવસે સાંજે આ બધી પ્રયાણ બધું સાંજે થયું કે આપણે ઉત્સવ કરવાનો છે. બિહારીજી મહારાજને ગાદી ઉપર બેસાડ્યા તો આપણે ઉત્સવ તો કરવો જોઈએ ને. શ્રીજી મહારાજે જાહેર કરી દીધું. બધા સુંદર સાત રાત્રિના સમયે ઘરે ગયા. એક સુંદર સાથના દિલમાં એક વિચાર આવ્યો કે બધા સુંદર સાત દૂધનો લોટો લઈને આવશે, કારણ કે બિહારીજી મહારાજની ગાદી ઉપર બેસાડ્યા ને એ સુંદર સાથને માન્ય નથી. ભલે શ્રીજીના કહેવાથી એ રાજી થયા પણ અંદરથી એ રાજી નથી. એટલે એક સુંદર સાથના દિલની અંદર એક વિચાર આવ્યો કે બધા દૂધ લઈને આવશે તો હું એ લોટામાં શું લઈને જઈશ? પાણી. જો બધા 300 લોટા, 313 દૂધના લોટા, અને એમાં મારો એક લોટો જલનો હોય તો કોઈને કાંઈ ખબર પડશે નહીં.
એ સુંદર સાથના દિલમાં એક ભાવ આવ્યો તો અહીંયા 300 આત્માઓને એના દિલમાં એ જ ભાવ આવ્યો. 300 આત્માઓને એ જ ભાવ આવે છે. જે સુંદર સાથના દિલમાં ભાવ આવ્યો એ જ ભાવ બધા સુંદર સાથના દિલમાં આવે કે બધા દૂધ લઈને આવશે તો હું જલ ભરીને, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. અને જ્યારે દૂધની જગ્યાએ જલ ભરીને જવાનું હોય ને ત્યારે એ લોટો એવી રીતે પકડ્યો હોય કે અંદર કોઈની દ્રષ્ટિ પડે નહીં. તો અહીંયા શ્રીજી મહારાજે એ દૂધનું મોટું તપેલું મગાવ્યું સવારમાં કે સુંદર સાથ આવે તો એ લોટા ભરી ભરીને લાવે તો મોટું તપેલું ભરાઈ જાય. મોટું વાસણ મગાવ્યું અને એની ઉપર એક સુંદર સારું કપડું બાંધ્યું કે એ કપડામાં કોઈ કદાચ થોડુંક કાંઈક ડોરો હોય, દૂધમાં કાંઈ આવ્યો હોય તો એ ગળાઈ જાય. તો સુંદર એક કપડું એ મોટા તપેલામાં બાંધવામાં આવ્યું અને એ સુંદર સાથ જોવે છે કે કોઈ છે તો નહીં ને. જ્યારે એ લોટો, દૂધનો લોટો, ખબર છે કે આ દૂધનો લોટો, પણ એ લાવનાર વ્યક્તિને જ ખબર છે, એ સુંદર સાથને જ ખબર છે કે હું શું લઈને જાઉં છું. કે કોઈ જોતું તો નથી ને, એટલે આમ પેલા નજર કરી લે છે કે કોઈ આજુબાજુમાં છે તો નહીં ને. તો છાનું છૂપું એમાં એક લોટો જલનો નાખી દે છે, બીજો આવે છે એ પણ ચોરી છુપી નાખી દે છે. એમ કરતા કરતા આખું તપેલું ભરાઈ ગયું. અને જે રસોઈયો હતો ને, હલવાઈ, દૂધ બધું આવી ગયું, ખીર બનાવવાની તૈયારી, ચોખા બફાઈ ગયા અને એ દૂધ એમાંથી જે કપડું હતું એ ઉચકાવીને જોવે છે તો આમાં એક પણ ટીપું દૂધ હતું, આખું પાણીનું ભરેલું હતું. શ્રીજી મહારાજને ખબર પડી, આવ્યા અને તરત જ, કારણ કે શ્રીજી મહારાજને પણ ખબર હતી કે સુંદર સાથનું દિલ અહીંયા દુખાણું છે એટલે સુંદર સાથે આવું કર્યું છે. તો શ્રીજી મહારાજે દૂધની વ્યવસ્થા કરાવી, મંગાવી અને ખીર બનાવી અને દૂધ પાક બનાવ્યો. આ દૂધ પાક બનાવ્યો, નકર શું થઈ જાત? પાણી પાક. પરિમ સખીજી મહારાજ આજે હું સાંભળતો હતો ને, બહુ સુંદર વાત કરી કે દૂધ પાકની જગ્યાએ પાણી પાક થઈ જાત. બધાએ ભોજન પ્રસાદ લીધો, આવી રીતે ઉત્સવ થયો. આય કે બિહારીજી કદમો લાગ કે બેઠે ફેર ઘર મેં ભયા આનંદ. આવી રીતે આ ઘર નવતનપુરી ધામની અંદર ઉત્સવો થયા અને બધા સુંદર સાથે ખીર ખાધી, દૂધપાક ખાધો, સાથે પૂરી પણ ખાધી અને ભજન કીર્તન કર્યા. અને ફરીથી એ નવતનપુરીમાં બધા દર્શન કરવા માટે આવે છે, ચર્ચા સાંભળવા માટે આવે છે. મહામતી કહે એ શયનકો એ બીતક પુરી નવતન, અબ આગે કી કહો યાદ કરો બુનિયાદ. મહામતી લાલદાજી મહારાજ કહે છે કે આ નવતનપુરી ધામની મેં તમને લીલા બતાવી. હજી તો નવતનપુરીમાં ઘણી બધી લીલા થવાની છે, હજી વાણીનું અવતરણ થવાનું છે. શ્રીજી મહારાજ હબસામાં જશે, ફૂલબાઈનો ત્યાગ થશે. એ બધી જ વાત હવે હું તમને આવતીકાલે સંભળાવીશ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. શ્રી મહામતી કહે એ શયનો એ બીતક પુરી નવતન, અબ આગે કી કહો યાદ કરો મોમીન, યાદ કરો મોમીન. પ્રકરણ 16 ચોપાઈ 720. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. સતગુરુ મહારાજ કી. श्री जियावर धाम के धनी की. श्री बाजूराज महारानी की. स्वामी श्री लालदास जी महाराज की. महाराजा छत्रसाल जी की.
बोल बोल पंजे वाले की, तीनों पुरी धाम की, समस्त सुंदर साथ की। प्रणाम।